ના લખવાનું કશું ચાલશે. ચલો, ગુજરાતના તમામ શિક્ષક મિત્રોનું આપણા આજના સેશનમાં હાર્દિક સ્વાગત છે. તો આજે ગુજરાતના તમામ શિક્ષકોને સમર્પિત આપણો આ વેબિનાર છે અને ગુજરાતના શિક્ષણમાં જેમણે બહુ જ વર્ષો સુધી કામ કર્યું છે, ગુજરાતના શિક્ષણમાં પોતાનું મહામૂલ્ય યોગદાન આપ્યું છે એવા બહાદુરસિંહ સોલંકી સાહેબ આપણી સાથે છે. અને શિક્ષણ વિભાગમાં મોસ્ટલી મોટા ભાગની સંસ્થાઓમાં સાહેબનો અનુભવ રહ્યો છે સાહેબ, બરાબર ને? બિલકુલ, હા. એ ડીપીઓ તરીકેનો હોય કે પછી જીસીઆરટી નો હોય કે રાજ્ય પરીક્ષા બોર્ડ નો હોય, પરીક્ષા બોર્ડ, માધ્યમિક શિક્ષણ બોર્ડ કે સીઓએસ હોય સ્કૂલ કે હાયર એજ્યુકેશન હોય, એટલે કે મોટા ભાગની એચઓડી અને મોટા ભાગની જે આપણી શિક્ષણ વિભાગની સંસ્થાઓ છે એમાં સાહેબે કામ કર્યું છે. તો ગુજરાતના જે કોઈ મિત્રો છે કે જેમનું ડ્રીમ, ગોલ, લક્ષ્ય, મંજિલ ભવિષ્યમાં તો કે શિક્ષકમાંથી શિક્ષણ વિભાગની અંદર અધિકારી બનવાનું છે, એવા તમામ મિત્રો માટેનું આપણું આજનું આ સેશન રહેશે. અને જે કોઈ મિત્રો આ સેશન માટે રજીસ્ટ્રેશન કરેલ છે એવા તમામ મિત્રો આપણા આ સેશનની અંદર જોડાઈ શકે છે. તમામ મિત્રો અત્યારે અમારી સાથે જોડાઓ. ચલો, તો જે કોઈ મિત્રો જોડાઈ જશે ફટાફટ પોતાના હાજરી પુરાઈ દેશે, બરાબર ને? યસ. શરૂ કરીએ તો આપણું આજનું લાઈવ સેશન. અને જે કોઈ મિત્રોને જોડાવાનું બાકી હોય એ ઝડપથી જોડાઈ. ભાઈ રૂપેશ, ચલો, કોઈ મિત્રો જોડાવાનું બાકી છે અને કદાચ જોડાવામાં કોઈ તકલીફ આવતી હોય તો પણ તમે જ્ઞાન લાઈવ પર સંપર્ક કરજો, એટલે તમને જોડી આપવામાં આવશે, જોડી દેવામાં આવશે. ઘણા બધા મિત્રો ને જોડાવામાં તકલીફ છે. સરસ, તો મોટા ભાગના મિત્રો જોડાઈ ગયા છે. હવે સાહેબ આજે આપણે વાત કરવી છે. હવે આજે આપણે ખાસ તો વાત કરવી છે જે લોકો અમુક ગીર થી છે, અમુક જુનાગઢ થી છે, અમુક જામનગર થી છે, બરાબર? પ્રજ્ઞેશ પટેલ પ્રેઝન્ટ, એટલે તમે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પ્રેઝન્ટ છો અને તમારે જે માહિતી શાંતિથી તમને તમારી ઇન્ફોર્મેશન આપવાની છે. ક્લાસ 1 અધિકારી, હવે અધિકારી બનવું જ છે સાહેબ, એવું કે છે. અધિકારી બનવા માટેની જ અત્યારે અમે તમારી સામે વેબિનાર સમક્ષ હાજર થયા છીએ. તમારા કોઈ પણ કોમેન્ટ્સ હોય, તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો અમને રજૂ કરશો. અમે તે સંપૂર્ણ માહિતી તૈયાર કરી છે ચેતનભાઈ ને બધાએ. એટલે જે મિત્રો ક્લાસ 1 અધિકારી બનવા માંગે છે, ડીઓ ડીપીઓ સાહેબ, તમે ડાયરેક્ટ ક્લાસ 1 ની જ પાસ કરી હતી ને? 2007 માં. એટલે ક્લાસ 1 જેને બનવું છે ડાયરેક્ટ જીપીએસસી ક્રેક કરીને, અથવા જે મિત્રો છે એમને સ્ટેપ બાય આગળ વધવું છે કે અત્યારે ટીપીઓ બનવું છે પછી ડેપ્યુટી ડીપીઓ, પછી ડીપીઓ બનવું છે, અથવા અત્યારે એઆઈ બનવું છે પછી ટીપીઓ પછી ડીઓ ડીપીઓ, એટલે કે જે તમારું કેલિબર હશે ને એ પ્રમાણે મિત્રો તમારું સિલેક્શન થવાનું છે. તો એના માટે આપણે આજે ચર્ચા કરવાના છીએ. અધિકારી બનવા માટે તમારે જેને ઓફિસર બનવું છે, રાજેશ કુમાર રાણા. સરસ, તો એ સેશન હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચલો, તો શરૂ કરીએ. શિક્ષણ વિભાગની અંદર કઈ કઈ જાહેરાત આવવાની છે એના ઉપર આપણે ચર્ચા આજે કરવાના છીએ, ચિંતન કરવાના છીએ કે ભાઈ એ તૈયારી તમે કઈ રીતે કરી શકો અને કઈ રીતે શિક્ષણ વિભાગની અંદર અધિકારી બની શકો. જે કોઈ મિત્રો પરિચિત છે એને તો બધું નોલેજ છે, પણ જે મિત્રો પરિચિત નથી, જે નવા છે, એ મિત્રો માટે ખાસ આજનું સેશન અગત્યનું થશે. શિક્ષણ વિભાગની અંદર અધિકારી બનવા માટે આપણે બે બેચ અત્યારે લાઈવ ચાલે છે. એક અધિકારી બેચ છે અને એક એઆઈટીપીઓ ની બેચ છે. બરાબર સર, તમારા ક્લાસ બહુ જ એન્જોય કરીએ છીએ. સરસ. હવે કદાચ કોઈ નવા મિત્રો છે કે જેને હવે એવું ઈચ્છા થઈ છે કે વેકેશન પડ્યું છે, સમયનો સદુપયોગ કરવો છે. સાહેબ, શિક્ષકો વેકેશન બાદ 2-3 ફોન આયા કે ઓફલાઈન ક્લાસ કરો ને ગાંધીનગરમાં ભણવા આવું છે. ઓફલાઈન બી ચાલુ કરે છે. એટલે ઓફલાઈન કેવું છે, થોડું અઘરું છે શિક્ષકો માટે, પણ અહીંયા આપણે એઆઈ ટીપીઓ અને અધિકારી બેચની અંદર તો તમામ જીએસ ક્લાસ 1 ડીઓ ડીપીઓ, જીએસ ક્લાસ 2 એઆઈ પ્રિન્સિપાલ, પ્રાઇમરી જીએસ ટીપીઓ, ડેપ્યુટી ડીપીઓ, જીએસ એસએસ અને એઆઈ, આ બધી જ તૈયારી તમને અધિકારી બેચમાં થવાની છે. એટલે જે કોઈ મિત્રો પ્રાથમિક શિક્ષક છે, માધ્યમિક શિક્ષક છે, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક છે, આજનું સેશન રેકોર્ડેડ રહેશે. હાલે કોઈને કામે જવું પડે તો જજો, વાંધો નહીં, બરાબર છે. પણ હાલ આપણે આ જે સેશન છે એ સ્પેશિયલ સેશન છે અને તમારી જેટલી પણ આજ ક્વેરી છે ને એને આપણે સોલ્વ કરવી છે. ડન. તો આપણે
તમારા જે કંઈ ઇસ્યુ છે, તમને જે કંઈ ક્વેરી છે, તૈયારીની અંદર જે કંઈ પ્રશ્નો છે, અને અમુકને એવું છે કે સાહેબ અમારો ખાનગી શાળાનો અનુભવ માન્ય ગણાશે કે નહીં ગણાય, પ્રાથમિક શિક્ષકનો અનુભવ માન્ય ગણાય કે નહીં ગણાય એની પણ અમે વાત કરીશું. હાયર સેકન્ડરી અનુભવ માન્ય ગણાય એની પણ અમે વાત કરીશું. ક્વોલિફિકેશન બાબતે પણ તમારી સાથે ચર્ચા કરીશું. આવે છે અવાજ? ઓકે ઓકે, ચલો તો શરૂ કરીએ. હવે કુલ મિત્રો શિક્ષણ વિભાગની અંદર આટલી જગ્યાઓ હાલ આવનારી છે. જો આ જગ્યાઓ જે છે તમારે અત્યારે સ્ક્રીન પર આવી ગઈ છે સાહેબ. જીએસ ક્લાસ 1 એક તો ડીઓ ડીપીઓ જીએસ ક્લાસ 1 માં તમારે ડીઓ અને ડીપીઓ આ બે જીએસ ક્લાસ 1 માં આવશે, અને જીએસ ક્લાસ 2 માં ઈઆઈ અને પ્રિન્સિપાલ. બરાબર છે. જીએસ ક્લાસ 1 માં સાહેબ આમને પ્રશ્ન એવો છે કે ભાઈ અમારે બીએ માં કેટલા ટકા હોવા જોઈએ, એટલે કે ગ્રેજ્યુએશનમાં કેટલા ટકા હોવા જોઈએ. તો જીએસ ક્લાસ 1 ના જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે 2003 ના, એ પ્રમાણે તમારે સ્નાતકમાં ફર્સ્ટ ક્લાસ જોઈએ અથવા અનુસ્નાતકમાં સેકન્ડ ક્લાસ જોઈએ. જો તમારે સ્નાતકમાં ફર્સ્ટ ક્લાસ છે તો કોઈ ઇશ્યુ જ નથી, તો અનુસ્નાતક તમે ના કર્યું હોય તોય ચાલે. પણ તમારે સ્નાતકમાં ફર્સ્ટ ક્લાસ નથી બીએ માં, તો એમએ માં તો કમ્પલસરી સેકન્ડ ક્લાસ જોઈએ જ, અને 7 વર્ષનો અનુભવ જોઈએ. ક્લિયર? જે મિત્રો ઓલરેડી એઆઈ બેચમાં જોડાયેલા છે તો એમને કદાચ મિત્રો સબસ્ક્રિપ્શન પૂરું થતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમારી બેચ ચાલુ રાખશું, કારણ કે હજી તમારી પરીક્ષા આવી નથી. ડન. એટલે આપણે પરીક્ષા તમારી આવે અને તમને પરીક્ષા આપવા મળે એટલા માટે જ આપણો પ્રયત્ન છે. એટલે કદાચ કોઈનું સબસ્ક્રિપ્શન પૂરું થઈ જતું હોય, આપણા એઆઈ વાળા મિત્રો છે, તો એમને એવું નથી કે ભાઈ આપણે તમને અધવચ્ચે છોડી દઈશું. હા, ચિંતા ના કરશો, તમારું ચાલુ જ રાખશું. કારણ કે અમે તમારો હાથ પકડ્યો છે, તમને અધિકારી બનો ને ત્યાં સુધી હાથ પકડેલો છે. એવું નથી કે ભાઈ હવે તમને એવું કહી દેવાનું કે તમારી બેચ પૂરી થઈ ગઈ, તમારા 12 મહિના થઈ ગયા, તો એવું આપણે નથી કરવાનું. ચિંતા કરશો નહીં. અને કદાચ નવી અધિકારી બેચમાં ઘણા બધા મિત્રો જોડાય છે, તો એમને આપણે સમજો કે તમે ટીપીઓ ડેપ્યુટી ડીપીઓ બનવાનો ટાર્ગેટ રાખ્યો, ડીપીઓ બનવાનો ટાર્ગેટ રાખ્યો છે, એટલે કે તમારું ટાર્ગેટ આગળનું છે, એનાથી નેક્સ્ટ લેવલનું, તો એ આપણે એ બેચની અંદર તૈયારી કરાવવાના છે. ચેતનભાઈ ક્લાસ 2 ની પણ વાત કરે છે કે જીએસ ક્લાસ 2 માટે, ઈઆઈ માટે આમાં કોઈ પરીક્ષા વિધાઉટ એક્સપિરિયન્સની નથી. હા, વિશાલ કુમાર પટેલ, આમાં બધી જ પરીક્ષાની અંદર એક્સપિરિયન્સ કમ્પલસરી છે, અને એક્સપિરિયન્સ ઉપર જ તમને જોબ મળવાની છે. એટલે એક્સપિરિયન્સ તો કમ્પલસરી છે તમારા માટે. આના પછી કેવું છે, બીજી શિક્ષણ વિભાગમાં આવનારી, સમજો કે જીસેટ તમે ક્લિયર કરી અને આસિસ્ટન્ટ પ્રોફેસર છે, અથવા તમે અધ્યાપક સહાયક છે, અથવા ડાયટની અંદર લેક્ચરર છે, એની આપણે આગળ ચર્ચા કરશું. પણ પહેલા આપણે આ જે વહીવટી જગ્યાઓ છે શિક્ષણ વિભાગની, જે કેડરની, એની ચર્ચા કરી લઈએ. પછી આપણી જે શિક્ષણ કેડરની જગ્યાઓ છે એમાં ખાસ જે જગ્યાઓ આપણે ચર્ચા કરવાના છીએ, ડાયટ લેક્ચરની એક ભરતી જીસીઆરટી દ્વારા થવાની છે નજીકના ભવિષ્યમાં, તો એ ડાયટ લેક્ચરની ભરતીની ચર્ચા કરશું. આ ઉપરાંત સમજો કે તમે આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી તો સાહેબના સાનિધ્યમાં ચાલુ છે. આસિસ્ટન્ટ પ્રોફેસર ગ્રાન્ટીનેટ કોલેજની અંદર જે ભરતી થાય છે એને અધ્યાપક સહાયક કહીએ છીએ. અધ્યાપક સહાયક. અને આસિસ્ટન્ટ પ્રોફેસર જે ગવર્મેન્ટમાં થાય છે, જીપીએસસી એક્ઝામ લઈને કરે છે, 300 ગુણની પરીક્ષા અને પછી 100 માર્ક્સનો ઇન્ટરવ્યુ. ક્લાસ 2 ઈઆઈ માટે ચેતનભાઈ પૂછે છે. ક્લાસ 2 ઈઆઈ માટે 7 વર્ષનો અનુભવ બીએડ ની ડિગ્રી મેળવ્યા બાદનો જોઈએ. હા, તમને જે લાયકાત નિયત કરી છે, લાયકાત બાદનો અનુભવ જ માન્ય ગણવામાં આવશે. એટલે એ પણ ધ્યાનમાં લેવાનું છે. ચલો હવે વાત કરીએ તો જીએસ ક્લાસ 1 જે છે એનું મહેકમ જે હાલ રાજ્યમાં છે, બરાબર, એમાં બઢતીથી હમણાં ઘણા બધા ક્લાસ 2 મિત્રો છે ડીઓ ડીપીઓ બન્યા સાહેબ, બરાબર ને. 2017 ની ભરતી વાળા જીએસ ક્લાસ 2 મિત્રો. અને બીજી જે રાજકોટ, બરોડા, સુરત એ જગ્યાએ પણ હવે ડબલ ડીઓ ની પોસ્ટ ઊભી થાય છે. એટલે અમુક જિલ્લાઓમાં પણ એ પોસ્ટિંગ વધશે. અમદાવાદ શહેરમાં પણ 2 ડીઓ આવે, બે જગ્યા છે. ગ્રામ્યની તો છે જ અલગ. અમદાવાદમાં હાલ 2 ડીઓ છે, અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેર. તો અમદાવાદ શહેરના પણ પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોન થાય છે. કચ્છમાં પણ પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન થાય છે. એ રાજકોટ, સુરત, એટલે કે અમુક નવી જગ્યાઓ પણ ડીઓ ડીપીઓ ની, કેમ જે રીતે હમણાં ક્લાસ 2 ની નવી જગ્યાઓ ઊભી થઈ, ખ્યાલ હોય તો. ક્લાસ 2 ની નવી જગ્યાઓ બજેટમાં મંજૂર થઈ, 300 જગ્યાઓ આપણી મંજૂર થઈ બિન આદિજાતિ વિસ્તારની. આદિજાતિ વિસ્તારની 90 જગ્યાઓ, આરએમએસસી ની 10 જેટલી જગ્યાઓ, એટલે કુલ 400 જેટલી જીઈએસ ક્લાસ 2 ની આ કેડરની જગ્યા મંજૂર થઈ. હાલ હમણાં જે મંજૂર થઈ જીઈએસ ક્લાસ 2 એ આ કેડરની અંદર આવશે, અને કુલ 400 જેટલી જગ્યાઓ મંજૂર થઈ છે એની. આ પોઈન્ટ પેલો કરો.
તો હાલ જીએસ ક્લાસ 2 આજે કેડર છે, એની અંદર જગ્યાઓ જે મંજૂર થઈ છે અત્યારે 1200 એ પણ એની અંદર કેવું છે સાહેબ, એમાં માધ્યમિક શિક્ષકો જ એલિજિબલ છે ને એચટાટ આચાર્ય જ એલિજિબલ છે. એચટાટ આચાર્ય આ જીએસ ક્લાસ 2 જે છે ને આ જગ્યા માધ્યમિક લેવલની છે અને એ જગ્યા માટે જે એલિજિબલ છે ને આ જગ્યા માટે મિત્રો જીએસ ક્લાસ 2 ની જે જગ્યાઓ છે બરાબર, એના માટે એલિજિબલ કોણ છે તો કે ભાઈ એના માટે એલિજિબલ એ મિત્રો જ છે કે જે લોકો એચટાટ આચાર્ય છે અથવા જે લોકોને અનુભવ છે એ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકનો છે. આ જગ્યાઓ જે નવી હાલ મંજૂર થઈ છે, પણ આ જગ્યાઓ આવવાની છે જે પ્રાઇમરી માટે સ્પેશિયલ આવવાની છે પીજીએસ. પ્રાઇમરી જીએસ, પ્રાઇમરી જીએસ છે ને એ પ્રાઇમરી માટે છે. સમજો કે તમારી નોકરી હાલ પ્રાઇમરીમાં છે, તમારો અનુભવ એ પ્રાઇમરીનો છે અને તમે બીએડ નથી કર્યું, ડીએલએડ છો તમે અથવા પીટીસી છો, તો તમને કઈ પરીક્ષા આપવા મળે? એવા ઘણા બધા મિત્રો છે સાહેબ, પીટીસી વાળાનો અનુભવ, તો પીટીસી પછીનો અનુભવ છે ને આમાં ચાલશે, પીજીએસ માં અને આમાં ચાલશે. એઆઈએટી અને પીજીએસ આ બંનેની અંદર પીટીસી પછીના અનુભવ વાળા 5 વર્ષના અનુભવ વાળા શિક્ષકોને એક આ એઆઈએટી અને એક આ બંને પરીક્ષા. એટલે પ્રાથમિક શિક્ષકોને નિરાશ થવાની જરૂર નથી. જે લોકો 1 થી 5 માં કામ કરે છે, 6 થી 8 માં કામ કરે છે, એમને આ પરીક્ષા અને આ પરીક્ષા બંને આપવા તમને પ્રાથમિક શિક્ષકોને કાંઈ તક નથી એવું ના કહેવાય. હવે તમારા માટે કેવું સ્ટેપ બાય સ્ટેપ તક છે, બધી તક નથી. એચટાટ આચાર્યને બધી પરીક્ષા આપવા મળે છે. એચટાટ ને બધી, જો તમે એચટાટ છો તો તમને બધી પરીક્ષામાં તક છે. એને શ્રેયાન અધિક્ષક ની આપવા મળે છે. એચટાટ માં બધી જગ્યાએ એચટાટ વાળાને બધા હાથમાં લાડવો છે. એને તો આ બેય મળે, પછી એઆઈ માં બેય માં તક મળશે, એસસી એઆઈએટી. શ્રેયાન અધિક્ષકે એચટાટ આપી શકે, પ્રાઇમરી જીએસસી આપી શકે, જીએસસી આપી શકે, જીએસ ક્લાસ 1 આપી શકે. એટલે એચટાટ આચાર્યને કેવું છે કે ભાઈ અપગ્રેડ થવાની પૂરેપૂરી તકો છે. હાયર સેકન્ડરી નો એક્સપિરિયન્સ અહીંયા ચાલશે. જો તમને એક્સપિરિયન્સ બાબતે હું ક્લિયર સમજાવી દઉં. આગળ સ્લાઇડ આવે છે. હા, આગળ સ્લાઇડ આવશે તે કે અહીંયા હાયર સેકન્ડરી વાળા આમાં આપી શકે, પછી આની અંદર નહીં આપી શકે. અહીં એચટાટ વહીવટી અનુભવ જ આપી શકશે અને એચમેટ આપી શકશે. અહીંયા હાયર સેકન્ડરી વાળા આપી શકશે, સેકન્ડરી હાયર સેકન્ડરી વાળા અહીંયા આપી શકશે અને અહીંયા આપી શકશે. ચલો હવે આ જે અલગ અલગ ભરતીઓ છે, સમજો કે ભાઈ આની અંદર જગ્યાઓ છે, આવતા સમય લાગશે. એવું ના પાછા એવું કહેતા સાહેબ તમે કીધું હતું કે ભરતી આવશે એટલે તરત આવી જવી જોઈએ, તરત નહીં આવે. ભરતીને સમય લાગશે મિત્રો. તમે જ્યારે અધિકારી બનવા માંગતા હોય ત્યારે પહેલા તમારામાં કેટલી સંખ્યામાં જગ્યાઓ આવશે? હા, એ કહું તમને જગ્યાઓ કેટલી આવશે થોડુંક કહીશ, પણ આની અંદર ભરતી આવતા પહેલા બહુ બધો સમય એનો એટલા માટે લાગે કે આ જગ્યાઓ મંજૂર થઈ. સમજો મંજૂર થયા પછી શિક્ષણ વિભાગ છે આ જગ્યા કેટેગરી વાઇઝ ફાઇનલ કરશે. ફાઇનલ કરી અને એનું માંગણા પત્રક છે, રિક્વિઝિશન છે, એ મોકલશે જીપીએસસી ને. જીપીએસસી ક્લાસ 1-2 માટે જાહેરાત આપે. જાહેરાત આપ્યા પછી જાહેરાત આવે એ સંભવિત જાહેરાત કયા માસમાં આવશે, એની સંભવિત પરીક્ષા કયા માસમાં આવશે, પછી એનું ઇન્ટરવ્યુ, એનું પરિણામ. એટલે કે સમય જો તમે આપી શકતા હોય, તમારામાં ધીરજનો ગુણ હોય તો જ આમાં પડાય. અધિકારી બનવું હોય તો ધીરજ જોઈ સાહેબ. અધિકારી બન્યા પછી ધીરજ જોઈ. અધિકારી બન્યા પછી ધીરજ જોઈને અધિકારી બનવા માટે તમારે પ્રિપરેશન માટે પણ થોડી ધીરજ રાખીને તમે તૈયારી કરો તો ઘણા સારા પરિણામ તમને મળે. એટલે ધીરજ આમાં હોય ને તો જ અધિકારી બની શકશો. તમને એવું હોય કે જાહેરાત તરત આવી જાય 6 મહિનામાં અધિકારી બની જવું, તો ઇટ્સ નોટ પોસિબલ. એવું પોસિબલ નથી. તમારે સમજો કે અત્યારે વાયુ છે ને 1 વર્ષ પછી 1.5 વર્ષ પછી લણવાનું છે. આ 2 વર્ષમાં તો મોટા ભાગની પરીક્ષાઓ થઈ જશે. પૂજાબેન કહે છે કે વિધિન 2 or 3 years, તો 2 વર્ષમાં તો 2 થી 3 વર્ષમાં તો મોટા ભાગની પરીક્ષાઓ થઈ જશે, નિમણૂક મળી જશે. એટલે જો તમારી ગણતરી એવી હોય કે ભાઈ આ ફિલ્ડની અંદર મારે આપવા છે 1.5-2 વર્ષ, સાહેબ જો તમારે જયદીપભાઈ 2012 માં બહાદુર સાહેબ વડોદરામાં હતા. જયદીપભાઈ એ વાત સાચી છે કે એચટાટના જ્યારે આરઆર બન્યા ત્યારે ઘણી બધી એ હતી. અત્યારે પણ તમને ઘણી બધી લાભો મળે છે. હવે તમે એચટાટ બન્યા છો, એચટાટને લીધે જ ઘણા બધા ક્લાસ 2 ઓફિસર આપણે બન્યા છે. એચટાટ માંથી જ ઘણા બધા ગુજરાતમાં શિક્ષણ વિભાગની અંદર બહુ બધા અધિકારીઓ એચટાટ માંથી જ આવે છે. એટલે એચટાટ તમે બનો છો તો એ એચટાટ માંથી અપગ્રેડ થઈને તમે અધિકારી બનો, બરાબર ને? તમે એચટાટ માંથી ઓફિસર તરીકે પણ અપગ્રેડ થાવ અને આ ઓફિસર તરીકે અપગ્રેડ થાવ એના માટેની તો આ વાત છે આપણી. ચલો તો આમાં ક્લિયર. આટલી જાહેરાતો આવશે. જીએસ ક્લાસ 1-2 છે, ભવિષ્યમાં આવશે. ક્લાસ 1, ક્લાસ 2 પ્રાઇમરી જીએસ, જીએસ એસએસ ની જગ્યા આમ તો મોસ્ટલી ભરાઈ ગઈ છે,
પણ કોઈ નવું મહેકમ કદાચ એનું મંજૂર થવાનું હતું, આ નવા નવી જગ્યાઓ મંજૂર થાય ડીઓ ની જગ્યા નવી આવશે એટલે તમારે મહેકમ વધશે. પછી એઆઈ ની જે જગ્યાઓ છે બરાબર, એ તો આપણી ફાઇનલ થઈ ગઈ છે, મંજૂર થઈ ગઈ છે, બઢતીને લગતી અને સીધી ભરતીને લગતી. એઆઈ એટી માં સીધી ભરતી અને એસસી માં બઢતીને લગતી. ક્લાસ 1 ની ભરતીમાં જો તમને સમજાવું, ડીઓ ડીપીઓ ની ભરતીમાં કાં તમારે તમારા સ્નાતકમાં ફર્સ્ટ ક્લાસ જોઈએ, સ્નાતકમાં ફર્સ્ટ ક્લાસ નથી તો અનુસ્નાતક કરેલું હોવું જોઈએ અને એમાં સેકન્ડ ક્લાસ જોઈએ. બાકી કઈ ચિંતા કરવાની નથી ક્લાસ 1 માટે. હાલ જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે 2003 ના જીએસ ક્લાસ 1 ના, એમાં સીધી ભરતી માટે કાં તમારે ગ્રેજ્યુએશનમાં ફર્સ્ટ ક્લાસ જોઈએ અથવા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સેકન્ડ ક્લાસ જોઈએ. બીપીએડ નો માધ્યમિક નો 5 વર્ષનો ચાલે એવું પૂછે. જો પીજીએસ માં ગવર્મેન્ટ ટીચરની એજ લિમિટ અનલિમિટેડ હોય. તમે ઓલરેડી સરકારમાં ટીચર છો અને તમારે હવે સરકારમાં જ અધિકારી બનવું છે તો ઉંમર મર્યાદા ક્યાંય લાગુ પડશે નહીં. હેતલબેન, હા, તમે સરકારની અંદર પ્રાઇમરી ટીચર છો ગુજરાત સરકારના અને હવે તમારે ટીપીઓ બનવું છે, ડેપ્યુટી ડીપીઓ બનવું છે, તો તમને કોઈ ઉંમર મર્યાદા લાગુ પડે નહીં. સરસ, ચલો. ભરતી સાહેબ ના આવે તો કઈ નહીં, પણ ઘણું બધું જાણવા મળે છે, ખૂબ જ શીખવા મળે છે. નહીં, ભરતી ચોક્કસ આવશે. જો અહીંથી કીધું છે તમને તો સમજો કે કઈ માહિતી શિક્ષણ વિભાગમાંથી મળી છે અથવા અમારી પાસે કોઈ ઇન્ફોર્મેશન છે તો જ હું તમને શેર કરતો હોઉં છું. પણ બધું તો કેવું છે કે આમાં અમુક વસ્તુ કોન્ફિડેન્શિયલ હોય સરકારમાં સાહેબ. એટલે તમે એમ કહો કે ભાઈ ના ક્યારે આવશે ને કેટલી જગ્યા આવશે એ તો નક્કી જ નથી હોતું. સરકારમાં નક્કી થાય ને ત્યારે. આ તો બેઝિક માહિતી તમને ઘરે બેઠા મળી રહે કારણ કે તમે શિક્ષકો છો અને શિક્ષકોમાંથી સારા ઉમેદવારો અધિકારી બનવા માટે ઉત્સુક બને, સારા ઉમેદવારો આગળ આવીને અધિકારી બને, શિક્ષણ વિભાગને સારા અધિકારી મળે તો એનાથી શું ફાયદો થાય ખબર છે? એનાથી શિક્ષણને ફાયદો થાય, વિદ્યાર્થીને ફાયદો થાય અને તમને ફાયદો થાય. એટલે શિક્ષકોના, વિદ્યાર્થીઓના શિક્ષણના હિતમાં કંઈક સારું કામ થાય. અને પ્રાથમિક શિક્ષણ થી મારે તમારે હાયર સેકન્ડરી નો અનુભવ હોય પછી તમે ડીઓ ડીપીઓ બને એનો પણ ઘણો ફરક પડતો હોય છે. હા, તમારો એક્સપિરિયન્સ કેવું છે, પ્રાઇમરી થી શરૂ કરીને તમામ એક્સપિરિયન્સ હોય તો તમે સારામાં સારું કામ કરી શકો. જ્યારે તમે ઓફિસર તરીકે કામ કરવા જાઓ, આ એજ લિમિટ હશે જુનિયર લેક્ચરરમાં ડાયટ ની અંદર. હા, પણ એ કેવું છે કે હવે અત્યારે એ જે પ્રોસિજરમાં છે જીસીઆરટી ડાયટ લેક્ચરર માટે, અને એ પ્રોસિજર પૂરી થશે ને જીસીઆરટી દ્વારા જે ડાયટ ખાતે જુનિયર લેક્ચરની ભરતી થાય છે એમાં તમારે જો એસએસસી થી માંડીને છેક તમે માસ્ટર ડિગ્રી મેળવો ત્યાં સુધી ઓછામાં ઓછા સેકન્ડ ક્લાસ હોવો જોઈએ. એટલે કે દરેક સ્ટેજની અંદર સેકન્ડ ક્લાસ તો હોવો જ જોઈએ તમારો. દરેક તમારી ક્વોલિફિકેશનમાં એસએસસી છે, એચએસસી છે, સ્નાતક છે, અનુસ્નાતક છે. ચલો, એસ્ટાર્ટ પાસ કરી હોય તો ના ચાલે, એસ્ટાર્ટ તરીકે જોડાયા હોય ને 5 વર્ષ થયા હોય તો ચાલે. હો, ખાલી એસ્ટાર્ટ પાસ કરી છે તમે એસ્ટાર્ટમાં ના જોડાણા, તમે અધિકારીમાં જોડાશો એની ખાતરી શું? ચલો, હવે આગળ વધીએ. જીસીઆરટી દ્વારા ડાયટ ખાતે જુનિયર લેક્ચરર ભરતી બરાબર આવશે, એની માટે પ્રક્રિયા ચાલુ છે. પણ હવે તમે સાહેબ એમ કહો સાહેબ કેટલાની ભરતી આવશે બરાબર, કઈ રીતે ભરતી કરશે, તો એ વિભાગનો અધિકાર છે ને વિભાગ એના માટે અત્યારે પ્રક્રિયા કરે છે. જે નક્કી થશે, નોટિફિકેશન આવશે, તરત જ અમે તમને અહીંયા માહિતી આપશું. બરાબર. પછી આ ઉપરાંત આસિસ્ટન્ટ પ્રોફેસર જે છે, અત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર એટલે અધ્યાપક સહાયકની ભરતી ગ્રાન્ટેડ કોલેજોમાં ચાલે છે. 356 જેટલી ભરતી થઈ છે. બીજા 512 પૈકી 356 ની થઈ છે. બીજી બી જે નવું વર્કલોડ આવશે ત્યારે નવી ભરતી કરવામાં આવશે. સાયન્સની પણ હજી ભરતી બાકી છે. ડાયટ લેક્ચરમાં માસ્ટર ડિગ્રી તો કમ્પલસરી જોશે બેટા. ડાયટમાં માસ્ટર ડિગ્રી કમ્પલસરી છે. માસ્ટર ડિગ્રી કમ્પલસરી જોઈએ. લેક્ચરર બનવું એટલે માસ્ટર ડિગ્રી વિના તો લેક્ચરર ના શબ્દ લાગે ને. બીએસસી બીએડ હોય અને શિક્ષક હોય તો તમારે મિત્રો એઆઈટીપીઓ ની તૈયારી કરાય. હું એવું કહું છું. અને ડાયટના જુનિયર લેક્ચર માટે સ્લેટ આપવાની જરૂર નથી. ચલો, એ આખી ડિટેલ જ્યારે આપણે ભરતી આવે છે ને ત્યારે તમને બધી જ ડિટેલમાં સમજાવીશું. તો એસ્ટાર્ટ આચાર્ય મિત્રો સાહેબ આટલી પરીક્ષા આપી શકે છે. આ જે બધી પરીક્ષા છે, કોઈ એસ્ટાર્ટ આચાર્ય મિત્રો છે ને એવું પૂછે કે સાહેબ હું કઈ પરીક્ષા આપી શકું, તમે બધી પરીક્ષા આપી શકશો. હેતલબેન પૂછે છે કે એઆઈ ની એક્ઝામ માટે કેવું રીડિંગ કરવું જરૂરી છે? કેટલું રીડિંગ કરવું પડે? ચલો, કેટલું રીડિંગ કરવું પડે? એઆઈ ની એક્ઝામ માટેની આપણે 2 બુક તૈયાર કરી છે અને દરેક બુકની પાછળ આપણે એમસીક્યુ પણ મૂક્યા છે. અત્યાર સુધી ચેતનભાઈના અમારા સહયોગથી બધા લગભગ 10 ટેસ્ટ તો લેવાઈ ગયા છે. એટલે કુલ 30 થી 35 ટેસ્ટ લેવાયા છે. હજી પણ અમે ટેસ્ટ લઈશું. એટલે ટેસ્ટ તમે આપતા રહો, લાઈવ વિડીયો જોતા રહો. વિડીયો જોયા પછી બીજા દિવસે ટેસ્ટ આપો, રેકોર્ડેડ વિડીયો પણ જુઓ, પીડીએફ મટીરિયલ પણ આપવામાં આવે છે.
અને સાહેબ હજી સાહેબ આપણે એમને 2 બુક આપવાની ને. આ બીજી 2 બુક આપવાની બાકી છે. એ બીજી 2 બુક તૈયાર થઈ રહી છે. તમારી જે 2 વર્ણનાત્મક એટલે કે તમારી મુખ્ય પરીક્ષાની બુક છે, એક વર્ણનાત્મક પેપર 1 અને એક Yes. બીજું પેપર 2 જે આપણું છે, બરાબર. એની બુકે આમ તો મોસ્ટ પ્રોબેબલી કામ પૂરું થઈ ગયું હતું, પણ એટલે આપણા અમારા ચેપ્ટર વાઇઝ જેટલા એમસીક્યુ આપ્યા છે, એક ચેપ્ટર ની અંદર 200 થી 300 એમસીક્યુ અમે આપ્યા છે. એટલા તમે તૈયાર કરો એટલે તમારે બાકીનું કશું કરવાનું રહેતું નથી અને એમાંથી તમારે પૂછાતું હોય છે. એટલે તમે એ પ્રકારની તૈયારી કરવા અને એ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય, એપ્લાઇડ ક્વેશ્ચન પૂછાતા હોય. MSc માં 54% હોય તો કઈ કઈ એક્ઝામ આપી શકાય? MSc માં 54% હોય ને તો તમે સમજો પ્રાઇમરી ટીચર છો કે સેકન્ડરી ટીચર છો, બરાબર, તો તમે IAI ની એક્ઝામ પહેલી તો આપી શકો. પછી તમે સમજો કે આ PGES આપી શકો છો અને સેકન્ડરી ટીચર છો તો GSA આપી શકો છો. અને 54% હોય તો તમે DO DPO ની આપી તો શકો જ છો. 54% એટલે સેકન્ડ ક્લાસ જ કહેવાય. અહીંયા B+ નથી પૂછતા. 54% એટલે સેકન્ડ ક્લાસ. સેકન્ડ ક્લાસ એટલે 50% ઉપર સેકન્ડ ક્લાસ જ ગણાય. આસિસ્ટન્ટ પ્રોફેસર માટે 55% જરૂરી છે. અધિકારી બેચ મિત્રો એમના માટે છે. કદાચ તમે AEI માં છો અત્યારે સમજો. હવે અધિકારી બેચ કોને? તો કે જે મિત્રોને AEI માંથી ભવિષ્યમાં એમ થાય કે ના કન્ટિન્યુ રાખવું છે તૈયારી અને અમારે આગળ અપગ્રેડ થવું છે, અમારે TPO નો અભ્યાસક્રમ, DO DPO નો અભ્યાસક્રમ, અમારે GS નો અભ્યાસક્રમ એ ભણવો છે, તો આગળના જે અભ્યાસક્રમ છે એની અંદર જે આગળના સમજો કે AEI સિવાયના જે એક્ટ છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની તો આપણે ભણી ગયા, RTI RT જે કંઈ ભણ્યો છે, પણ હવે તમારે માધ્યમિક શિક્ષણ ધારો 1972 છે, માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 છે, ગ્રાન્ટ યુનિટ કોડ 1964 છે, તો આ બધા ટોપિક તમારા કેમાં આવે? તો કે ભાઈ GES ક્લાસ 2 માં આવે. તો એ બધા ટોપિક કરવા છે. GES ક્લાસ 1 ના અમુક ટોપિક કરવા છે અને એનું જે મટીરિયલ છે એના માટેની તૈયારી કન્ટિન્યુ કરવી છે. તો એમના માટે છે. બાકી આપણી જે AEI ની બેચ છે એમાં તમે જોડાયા છો તો એનું તો તમને પૂરું કરાવવાનું જ છે. તમે જરાય ચિંતા ના કરશો કે સાહેબ અમારું AEI નું ચાલુ છે તો અમારે બીજું લેવું. બીજું તમારે હાલ કદાચ જરૂર નથી તો ના લેશો. તમને એવું લાગે કે મારે આગળ તૈયારી કરવી જ છે TPO ની, ડેપ્યુટી DPO ની, આગળ મારે GES ની અથવા GES ક્લાસ 1 ની, તો તમારે અત્યારે એમાં જવાની જરૂર છે. AEI ની જાહેરાત પણ ટૂંક સમયમાં આવશે. જો ઘણા બધાની હિંમત હારી ગયા છે સાહેબ કે AEI ની જાહેરાત આવશે કે નહીં. એટલે AEI આવશે 100%, પણ તરત અમુક વાર કેવું છે કે અમુક નાના મોટા સરકારની અંદર કામકાજની અંદર નાની મોટી જગ્યાએ ફાઇલ ઊભી રહી જાય અથવા પાઇપલાઇનમાં ફાઇલ ઊભી હોય તો બહાર નીકળે ત્યારે આગળ કામ થાય. ચલો, સેકન્ડરી ટીચર છું અને અધિકારી બેચ નથી એટલે AEI તો તમે કહેજો એટલે તમને ટ્રાન્સફર કરી આપશે. તમને જે કઈ એનો ડિફરન્સ હશે એ નાખીને ટ્રાન્સફર કરી આપશે મિત્તલબેન. GCRT ના લેક્ચર તો મુકાય છે. જો GS ક્લાસ 2 ની રાજભાઈ એવું કહે છે કેટલી આવશે? રાજભાઈ GS ક્લાસ 2 ની અંદર સમજો કે નવી જગ્યાઓ મંજૂર થઈ છે 400 જેટલી GS ક્લાસ 2 ની. આ ઉપરાંત પ્રમોશન મળ્યા 61 મિત્રોને. એ ઉપરાંત જે અગાઉની ખાલી હતી એવી 101 જગ્યા ગણી, એટલે 600 જગ્યા ખાલી થઈ. એમાંથી આપણે બઢતીની જગ્યા કાઢીએ ને તો 300 આસપાસ જગ્યા, 300 ઉપરની જગ્યા ઉપર સીધી ભરતી આવી જોઈએ. એટલે બહુ જમ્બો ભરતી આવશે. GS ક્લાસ 2 ની જે ભરતી આવશે ને એ બહુ સારી આવશે. PGES માં સાહેબ કેટલી જગ્યા હશે? જો PGES નું તમને લોજિક સમજાવું ને તો એમાં કઈ જગ્યા આવશે? GS નું લોજિક સમજી ગયા. GES માં કઈ જગ્યા છે? માધ્યમિક શાળામાં આચાર્ય અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર જે મદદનીશ નિયામક હોય છે, બરાબર છે, હા સોરી, મદદનીશ સચિવની જગ્યા હોય છે. એ જગ્યાઓ જે છે એ તમને આ ઉપરાંત બીજી અમુક જગ્યાએ એક બે નાની મોટી વિષય નિષ્ણાતની જગ્યાઓ છે ને એવી હોય છે, પણ મોસ્ટલી જગ્યાઓ એમાં તમારી માધ્યમિક શાળાઓ જે છે RMSA ની છે અને જે બીજી આપણી સરકારી માધ્યમિક શાળાઓ છે એમાં પ્રિન્સિપાલની જગ્યાઓ છે ક્લાસ 2 માં GES માં. જ્યારે પ્રાઇમરી GES ની અંદર જે જગ્યાઓ છે ને એનાથી અલગ કેમ પડે છે કે એ પ્રાઇમરીને લગતી છે, ડાયરેક્ટ પ્રાથમિકના કાર્યક્ષેત્રમાં આવે છે. પ્રાઇમરી GES ની જે જગ્યાઓ છે અને કદાચ તમને કોઈ વધુ માહિતી જોઈએ અથવા કોઈ બીજી ઇન્ફોર્મેશન જોઈએ તો આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો, એટલે તમને ઇન્ફોર્મેશન મળી જશે. આ જ્ઞાન લાઈવના ત્રણેય નંબર છે, બરાબર. 8469675555, 8980677555, 9512477585. ચલો, હવે જો પ્રમોશન માટે પરીક્ષા ના હોય બેટા, પ્રમોશન માટે કેવું હોય? ખાતાકીય પરીક્ષા હોય. સીધી ભરતી માટે પરીક્ષા હોય. પ્રમોશન માટે આપણે ત્યાં AEI માં પરીક્ષા એટલા માટે કરી કે ત્યાં સેમી ડાયરેક્ટ કરવી છે. બહુ વધારે લોકો છે પ્રમોશન માટે અને એમાંથી સારા
ઉમેદવારોને પસંદ કરવા છે એટલા માટે ત્યાં સેમી ડાયરેક્ટ કરી છે. બાકી તો બધે પ્રમોશન સિનિયોરિટી ઉપર હોય છે. સમજો કે ક્લાસ 2 જીએસ માંથી હમણાં ક્લાસ 1 બન્યા, તમારે ત્યાં ડીઓ ડીપીઓ જે નવા આવ્યા તો એ બધા જીએસ ક્લાસ 2 હતા. સિનિયોરિટી પ્રમાણે એ લોકોએ જે તે વખતે 2017 માં નોકરી લીધેલી, તો એ 17 ના મેરિટ પ્રમાણે, જીપીએસસી ના મેરિટ પ્રમાણે એમને પ્રમોશન મળ્યું. હવે તમે સમજો કે એઆઈ બનો છો, તો એઆઈ માંથી તમને ટીપીઓ પ્રમોશન મળે ત્યારે તમારે ખાતાકીય પરીક્ષા જ પાસ કરવાની છે. ત્યારે તમારે જીપીએસસી પાસ નથી કરવાની. ટીપીઓ માંથી તમે ડીઓ ડીપીઓ બનો તો એ વખતે તમારે કોઈ બીજી કોઈ પરીક્ષા પાસ નથી કરવાની, ખાતાકીય પરીક્ષા જ પાસ કરવાની હોય. એઆઈ બેચ વાળા મિત્રોને અધિકારી બેચમાં જોડાવવું હોય તો આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી આપ્યું છે અમને, બરાબર. એટલે એ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તમને અગાઉ કરી આપ્યું હતું અને અત્યારે એ ડિસ્કાઉન્ટ તમને મળશે જ, બરાબર. એમાં કદાચ થોડું વધારે હશે પણ એ કરી આપશે ડિસ્કાઉન્ટ, તો તમે કહેશો એટલે. સુભાષ પરમાર કરી આપશે બેટા. ચલો, તો હવે પ્રાથમિક શિક્ષકો જો આ 3 પરીક્ષા આપી શકે, જો તમારે 7 વર્ષનો અનુભવ છે, માસ્ટર ડિગ્રી છે, બીએડ છે, બરાબર, તો ડીઓડીપીઓ ની, અથવા પ્રાઇમરી જીએસ. આ જગ્યામાં કઈ જગ્યા આવશે તો આની અંદર સમજો આવશે આ પીજીએસ છે, એની અંદર ટીપીઓ મેઇન છે, પછી ડેપ્યુટી ડીપીઓ છે, પછી તો કે ભાઈ આપણા શાસના અધિકારીની જગ્યા છે, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની. આના ઉપરાંત નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારીની જગ્યાઓ છે. આનું મહેકમ છે ને 426 જેટલું છે આખા રાજ્યનું. પણ એમાં બઢતીની જગ્યા છે એ કાઢી અને સીધી ભરતીની જગ્યા ઉપર ભરતી થઈ શકે. એટલે અહીંયા 426 જેટલું મહેકમ છે. અહીંયા તો હવે મહેકમ જીએસ ક્લાસ 2 નું તો 1000 ઉપર થઈ ગયું, 1100 આસપાસ મહેકમ હવે થઈ ગયું, 1100 થી વધારે થયું હશે, બરાબર. 1200 જેટલું મહેકમ થયું, નવી જગ્યાઓ મંજૂર થઈ એ પ્રમાણે. અને એમાં ઘણી બધી જગ્યાઓ ભરાયેલી છે. એટલે પણ તોય અત્યારે હાલ તબક્કે 40-45% જગ્યા ખાલી છે. આમાંય બહુ બધી જગ્યા, મોર દેન 50%, 60% જગ્યા ખાલી છે. આની અંદર સમજો કે 1200 જેટલું મહેકમ થાય તો 800 ભરાયેલી હોય તો 400 ઉપર ખાલી, 800 નહીં પણ કદાચ 700 750 ભરાયેલી હોય, કદાચ 800 ગણીએ તો 400 ઉપર જગ્યા ખાલી. અહીંયા સમજો કે 200 ભરાયેલી હોય તો 226 જેટલી જગ્યા ખાલી. એટલે કે બહુ બધી જગ્યાઓ ખાલી છે. ત્યાર પછી જીએસએસએસ, આમાં મહેકમ આખા રાજ્યનું 40 જેટલું છે ને, આમાં મોટા ભાગનું ભરાઈ ગયું છે. એમાં 10 જગ્યા ભરતીની છે, 30 જગ્યા સીધી ભરતીની છે. એટલે આમાં મોટા ભાગની ભરાઈ ગઈ છે. પણ આનું કદાચ નવું મહેકમ મંજૂર થવાની વાત છે. નવું મહેકમ, નવી જગ્યાઓ ઊભી થવાની વાત છે. નવું મહેકમ ઊભું થાય, નવી જગ્યાઓ આની ઊભી થાય તો અહીંયા સમજો કે મહેકમ વધારીને 2026 સુધીમાં 100 જેટલું, 90 જેટલું કરવું એવું હતું, તો નવું મહેકમ મંજૂર થાય તો આની અંદર વહીવટી કેડરની જગ્યાઓ છે એ આવી શકે. વિદ્યા સહાયકનો એક્સપિરિયન્સ ગણાશે. જીએસ ક્લાસ 2 માટે એજ લિમિટ 42 યર હોય છે. જનરલ કેટેગરી માટે, મેલ માટે, ફિમેલ માટે 47 હોય છે. હા, અને એ કોના માટે હોય છે તો કે જે લોકો સરકારી શિક્ષકો નથી એના માટે. સરકારી શિક્ષક હોય તો એને તો છૂટછાટ હોય જ છે. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો છે એ આના સિવાયની બધી પરીક્ષા આપી શકશે. એટલે કે એસએસ ની આ એક નહીં આપી શકે, આ સિવાયની બધી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો આપી શકશે. જીએસ ક્લાસ 1, જીએસ ક્લાસ 2, પ્રાઇમરી જીએસ, એઈઆઈએટી, એમાં એ લોકો બઢતીની નહીં આપી શકે, આપી શકશે. પીજીએસ ની સેકન્ડરી વાળા શિક્ષકો આપી શકશે, આ આપી શકશે. પીજીએસ ની પરીક્ષા છે એ સેકન્ડરી, હાયર સેકન્ડરી વાળા બધા આપી શકશે. એજ સ્ટાર્ટ આચાર્ય તો આપી શકે છે. ડીઓ ડીપીઓ માટે પીટીસી નહીં ચાલે. ડીઓ ડીપીઓ માટે નહીં ચાલે પીટીસી. એઆઈ ની ભરતી આવતા આશરે કેટલો સમય લાગશે? હવે મેઇન પ્રશ્ન છે. એટલે હવે એઆઈ નું જો તમે સમજો કે એઆઈ ભરતી માટે, સીધી ભરતી માટેનો ઠરાવ આવી ગયો છે, બઢતી માટેનો ઠરાવ આવી ગયો છે. મોસ્ટ પ્રોબેબલી બધી જગ્યાઓ પણ એમની રોસ્ટર છે એ પ્રમાણિત થઈ અને ફાઇનલ થઈ ગઈ છે. એટલે હવે ઇલેક્શનને કારણે, આચારસંહિતાને કારણે કામ અટકું છે. અને હજી આચારસંહિતા તો જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી રહેવાની છે. પણ ઇલેક્શનના પરિણામ પછી બહુ સત્વરે જાહેરાત આવી જશે. એટલે કે આપણો જૂન મહિનો આપણા માટે નિર્ણાયક છે. જૂનમાં અથવા જુલાઈમાં જાહેરાત આવી જ જશે. અને જાહેરાત આવશે ને ત્યારે પરીક્ષાની તારીખે જોડે જ આવી જશે. પણ આ તારીખથી આ તારીખ ફોર્મ ભરાશે અને આ તારીખે પરીક્ષા લેવાશે. એટલે તમે અત્યારથી તૈયારી શરૂ કરો તો ત્યાં સુધી તમે, અને અભ્યાસક્રમ કેટલો લાંબો છે?
બહુ જ લાંબો છે અને એ ક્લાસ 2 નો તો ક્લાસ 1 કરતા લાંબો છે, એક ચેપ્ટર વધારે છે કે હા, એટલે અભ્યાસક્રમ એટલો લેન્ધી છે ને કે કદાચ તમારે સમજો કે જાહેરાત લેટ આવે, આ ઘણા બધા આપણા સ્ટુડન્ટ છે, ઘણા સમયથી સાહેબ તૈયારી કરે છે, તો એમને ફાયદો છે ને. ફાયદો તમે વહેલી તૈયારી કરી છે તો એ ફાયદો છે. એકવાર તમારો અભ્યાસક્રમ થઈ ગયો, એનું એકવાર રિવિઝન થઈ ગયું, અને કદાચ કોઈને કરવાની હજી બાકી છે તો હવે અમે જાગ્યા ત્યારથી સવાર, એવું નહીં રાખવાનું કે સાહેબ આપણે રહી ગયા અને ગામે તૈયારી કરી લીધી, ચિંતા નહીં કરવાની. અને આપણે ઉત્સાહથી, જોશથી, જુનૂનથી તૈયારી શરૂ કરવી છે તો અત્યારે જ શરૂઆત કરી દેવાની. આજ નહીં, કલ કરે સો આજ કરને, આજ કરે સો અબ. આજે જ અત્યારે શરૂ કરી દો. શુભ મુહૂર્ત છે આજ તો સાહેબ, મહત્વનું મુહૂર્ત છે. અખાત્રી છે તો આજ તો વણ જોઈતું મુહૂર્ત છે, અખાત્રી છે. જો તૈયારી શરૂ કરવાની હોય ને તો આનાથી સારું મુહૂર્ત ક્યારેય મળવાનું નહીં. જો તમારા મનમાં એવો વિચાર આવ્યો, આ લિંક આવી, તમને એવું થયું કે ના મારે અધિકારી બનવું છે અને તમે જોડાણા છો ને, તો આ તમારા અધિકારી બનવા માટે જ જોડાણા છો. અખાત્રીજ નું મુહૂર્ત છે, શુભ મુહૂર્ત છે. કલ કરે સો આજ કરને, આજ કરે સો અબ. અત્યારે ડિસિઝન લઈ લો કે મારે અધિકારી બનવું છે, મારે તૈયારી કરવી છે, તો અત્યારથી તૈયારી શરૂ કરી દો. કદાચ હવે જાહેરાત જ્યારે આવે ત્યારે વહેલી આવે, મોડી આવે, એનાથી આપણને બહુ ફેર પડતો નથી. ડીઓ ડીપીઓ માટે એમએડ ફરજિયાત હોવું જરૂરી નથી, પણ માસ્ટર ડિગ્રી તો જોઈએ જ. એમએ, એમકોમ અથવા એમએસસી ચાલે. એમએસસી ચાલે. એમએડ કર્યું હોય તોય ચાલશે. એમએડ પણ ચાલશે, માસ્ટર ડિગ્રીમાં એમએડ પણ ચાલશે ડીઓ ડીપીઓ. અરે તમારા માટે ફીમાં પણ થોડો રાહત છે. ના એટલે એ પણ તમને લાભ મળી શકે છે. આપણા એમઆઈ જોશી સાહેબ છે, પ્રાથમિક શિક્ષણ નિયામક, એ ડાયરેક્ટ બીએસસી એમએડ જ છે. એટલે સમજો કોઈ એમએસસી નથી કર્યું અને ડાયરેક્ટ એમએડ કર્યું છે તો એ માસ્ટર ડિગ્રી વેલિડ છે. પછી ઘણા શું છે, એમએડ ઉપર સીધા પીએચડી કરે, એટલે માસ્ટર ડિગ્રી જ કહેવાય. તો શું, બીએસસી પછી બીએડ કર્યું, બીએડ પછી તમને એવું લાગે કે એકેડેમિક માસ્ટર ડિગ્રી નથી જોતી અને મારે શિક્ષણમાં માસ્ટર ડિગ્રી, શિક્ષણમાં અનુસ્નાતક થવું છે, સીધું એમએડ કરે. અને ઘણા પાસે 2-3 માસ્ટર ડિગ્રી હોય સાહેબ. હા, દાખલા તરીકે મેં કેવું છે કે ભાઈ એમએ ઇંગ્લિશ કર્યું, એમએ એજ્યુકેશન કર્યું, એમબીએ કર્યું, તો 3 પીજી છે. એટલે તમે માસ્ટર ડિગ્રીમાં તમે એમએ એજ્યુકેશન કર્યું અથવા એમએડ કર્યું હોય તો ચાલશે, એ માસ્ટર ડિગ્રી જ કહેવાય. કારણ કે આપણે બીએડ કર્યું, બીએડ પછી તમે એમએ એજ્યુકેશન કરો અથવા તમે એમએડ કરો તો પણ ચાલે. પ્રાઇમરી વાળા આ બધી પરીક્ષા આપી શકે જો આપણે કીધી ને. હવે પ્રાઇમરી વાળા લઈ લઈએ. ચલો, ક્યાં ગયા આપણા પ્રાઇમરી વાળા મિત્રો? આ રહ્યા પ્રાથમિક શિક્ષક મિત્રો માટે. જો આ એક છે, એક પીજીએસ અને એક એઈઆઈએટી, આ બે પ્રાથમિક શિક્ષકો માટે છે. અને ડીઓ ડીપીઓ જો તમે બીએડ કર્યું હોય તો. પ્રાથમિક શિક્ષકો માટે પ્રાઇમરી વાળા કઈ પરીક્ષા આપી છે કે તો ચૌહાણ ભાઈ આ પરીક્ષા? હા, ફર્સ્ટ ક્લાસ તો બહુ થઈ ગયું એમએડ. હા, એમએ સેકન્ડ ક્લાસ જ જોઈએ, ફર્સ્ટ ક્લાસ હોય તો બેસ્ટ ગણાય. નિશાંક કુમાર એમએડ ફર્સ્ટ ક્લાસ હોય એટલે સારું જ કહેવાય ભાઈ. એમએડ લખી, એમએડ. હા, એમએડ. ચલો, રોજ કેટલા કલાકનું વાંચન કરવું પડશે સાહેબ તમે કહો? એટલે કેટલા કલાક તમે વાંચવું એ અગત્યનું નથી, પણ તમે કેવી રીતે વાંચો છો અને કેટલું તમે અર્થગ્રહણ કરીને વાંચો છો એ ખૂબ જ અગત્યનું છે. ઘણા માણસો કહેતા હોય કે આજે મેં 200 પેજ વાંચી નાખ્યા, પણ 200 પેજ વાંચ્યા પછી તમે એનું જો સમજ્યા ના હોય, એનું અર્થગ્રહણ ના કર્યું હોય તો એ ખાલી મજૂરી જ કહેવાય. જેટલું વાંચીએ, કોન્ક્રીટ વાંચીએ અને જે અહીંથી બુક્સ આપવામાં આવી છે એ બુક્સનું તમે એક લીટી તમે વાંચીને સમજીને લખીને તૈયાર કરશો તો મને લાગે છે કે આ બધા જે વિડીયો તમે જોશો તો એ 100% તમે એમાં સફળતા મેળવશો. અનુભાઈ રાઠોડ એવું કહે છે કે સાહેબ ફોન ઉપર તમે એવું, મેં કીધું તો એવું જ કહું છું અત્યારે પણ. જો તમારે બીએસસી માં ફર્સ્ટ ક્લાસ છે તો એમએસસી નહીં કર્યું હોય તો પણ ચાલશે. તમારે બીએસસી માં ફર્સ્ટ ક્લાસ છે ને બીએડ છે તો એમએસસી નહીં કર્યું હોય તો ડીઓ ડીપીઓ ની પરીક્ષા આપી શકશો. તમારે કેવું હોય, સમજો કે બીએસસી માં ફર્સ્ટ ક્લાસ નથી તો એમએસસી માં સેકન્ડ ક્લાસ જરૂરી છે. સમજો તમે પહેલા કન્ડિશન સમજો. તમે છે ને 2003 ના મેં આમાં રિક્રુટમેન્ટ રૂલ્સ મૂક્યા છે, હું તમને આગળ બતાવું. એટલે તમે ડીઓ ડીપીઓ માટે મેં તમને જે કીધું હતું ને ફોન ઉપર એ પ્રમાણે જ છે, ચિંતા ના કરશો. ચલો, એટલે આપણે હાલ કેવું છે કે તમે જેના માટે એલિજિબલ છો એ બધા માટેના રિક્રુટમેન્ટ રૂલ્સ છે ને આપણી ટેલિગ્રામ ચેનલમાં, આપણી એઆઈટીપીઓ નું ગ્રુપ છે ને એમાં હું મુકાઈ દઉં છું, અથવા એક નવું ગ્રુપ બનાવી નાખીએ છીએ આપણે, નવી ચેનલ, બરાબર, જ્ઞાન લાઈવ ઓફિસર એજ્યુકેશનના, અને એમાં આપણે મૂકી દઈશું.
એક્ઝામ મેથડની પણ હવે તમને આજ ચર્ચા કરવી છે સાહેબ. એક્ઝામ મેથડ પૂછે છે જીઈએસ ક્લાસ 2 માટે. તો એક્ઝામ મેથડ મિત્રો આમાં 80% બધે સિલેબસ કોમન છે. 80% કેટલો? મોટા 80%. 80% સિલેબસ કોમન છે બધે. સમજો જીઈએસ ક્લાસ 2 બનવું છે તો તમારે 100 માર્ક્સનું જીકે છે ને 200 માર્ક્સનું તમારું શિક્ષણને લગતું છે. 300 એ 300 માર્ક્સની ઓબ્જેક્ટિવ પરીક્ષા છે અને પછી સીધું 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ છે. મેન્સનો ડર તમને ખોટો લાગે છે. તમે બધા શિક્ષક છો, શિક્ષકને મુખ્ય પરીક્ષાનો ડર છે નો? બિલકુલ ડરવાની જરૂર નથી. તમે સરસ રીતે તૈયારી કરો તો શિક્ષકોને ડર રાખવાનો ના હોય. શિક્ષકને ડર છે નો? 10 વર્ષનો સરકારી પ્રાથમિક શાળાનો અનુભવ છે ને એમએસસી કરેલું છે ને 1/6/81 બર્થ ડેટ છે. ડીઓ ડીપીઓ ની એક્ઝામ આપવાની વય મર્યાદા શું છે? તમે સરકારી પ્રાથમિક શાળામાં છો ને તો તમે પરીક્ષા આપી શકશો. કોઈ વય મર્યાદા તમને લાગુ પડતી નથી. બરાબર? હિંમતસિંહભાઈ પરમાર, તમે સરકારી પ્રાથમિક શાળામાં છો અત્યારે તો તમને કોઈ વય મર્યાદા લાગુ પડતી નથી. ચિંતા કરશો નહીં. હા, જ્યારે જાહેરાત આવે ત્યારે ફોર્મ ભરી દેજો. ચલો ભાઈ, હવે તમારે કઈ પ્રશ્ન હોય પૂછવું હોય તો ફટાફટ પૂછી શકો છો. બીએસસી બીએડ 13 વર્ષનો અનુભવ છે. કઈ સ્કૂલમાં છો તમે? કયો અનુભવ છે? 13 વર્ષનો પ્રાઇમરીનો છે, સેકન્ડરીનો છે? અનુભવ તમારો બધી જગ્યાએ વેલિડ છે. અનુભવ તમારે છે ને મેક્સિમમ 7 વર્ષનો જોઈએ છે. અનુભવ બાબતે જો આવું છે કઈક અનુભવ મેક્સિમમ છે ને અહીંયા 7 વર્ષનો જોઈએ. બાકી બધે તો બધે 5 વર્ષનો અનુભવ ચાલે છે. મેક્સિમમ અહીંયા 7 વર્ષ છે જીએસ ક્લાસ 1 એટલે ડીઓડીપીઓમાં. અહીંયા 5 વર્ષ, અહીંયા 5 વર્ષ. હવે તમારે લાયકાત હોવી જોઈએ. અનુભવ બાબતે તમારે 13 વર્ષનો છે બહુ થઈ ગયો. અને આમાં વિદ્યા સહાયકનો અનુભવ માન્ય રહેશે. આની અંદર તમે 5 વર્ષ ફિક્સ કર્યા છે ને તો ફિક્સ ના વર્ષે 5 માન્ય કરાર આધારિત બી માન્ય રહેશે. કરાર આધારિત નું માન્ય નથી રાખતા. 11 મહિના વાળું નહીં રહે. પણ તમારો અહીંયા ફિક્સ નો અનુભવ ખાનગી નો માન્ય રહેશે. તમે ભલે કરાર આધારિત ના હોવો જોઈએ, તમે ખાનગી શાળામાં શિક્ષક છો ને તોય ચાલે. ખાનગી શાળા બી ચાલે. આ સેલ્ફ ફાઇનાન્સ નોય ચાલે. ના, જ્ઞાન સહાયક નો નહીં લેતા સાહેબ. એમાં લખ્યું જ છે એમને ઓર્ડરમાં કે ભાઈ તમારો આ અનુભવ ક્યાંય માન્ય નહીં ગણાય. ખાનગી શાળા પણ એ કેવું છે, કરાર થયો ને 11 મહિને તમને ડ્રોપ કરી દે છે. એટલે આપણે કેવું છે, ખાનગી શાળામાં તમને કાયમી શિક્ષક તરીકે લીધા, ભલે ને શિક્ષક તરીકે લીધા હોય, ભલે તમને પગાર કદાચ ઓછો આપ્યો હોય, પણ તમારે શિક્ષક તરીકેની બધી કામગીરી કરાઈ હોય. એટલે ખાનગી શાળાનો અનુભવ માન્ય ગણાશે. તમે ખાનગી શાળામાં શિક્ષક છો, તમે 5 વર્ષ પૂરેપૂરા નોકરી કરી છે, તમારો પગાર બેંકમાં થયો છે, તો તમારો માન્ય છે. નિયમ મુજબ તમે નોકરી કરી છે, તમારું ડાયસ ફોર્મમાં નામ છે, તો વેલ એન્ડ ગુડ. બરાબર? ડાયસમાં નામ તમારું ગયું છે કે તમે નોકરી કરો છો શિક્ષક તરીકે, તો કોઈ ઇશ્યુ જ નથી. સ્નાતક વત્તા તાલીમી સ્નાતક એટલે કે બીએડ અથવા ડીએલએડ અને અનુભવની જે બધી કેટેગરી બતાવી છે એમાં તમે ક્યાં આવો છો એ તમે જોઈ લો. ઝેરોક્સની કોપી નીકાળવાની ખરેખર જરૂર નથી ચૌહાણ વલ્લભભાઈ. આમાં કેવું છે, બધી કોપી કાઢશો તમે, કેટલી કોપી કાઢશો? એટલે તમને બુકમાં આપશું અને બીજું તમારે છે ને તમારી પોતાની નોટ બનાવવી પડશે. પોતાનો ફૂલ સ્કેપ બનાવશો ને એ જ તમને પાસ કરાવશે. એટલે તમારો ફૂલ સ્કેપ તો બનાવવો પડશે. અહીંથી જે મટીરિયલ આપે છે તમે વાંચતા જાઓ ને ફૂલ સ્કેપમાં તમને આ લેક્ચરમાં જે વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને એ તમે તમારા ફૂલ સ્કેપમાં લખતા જાઓ ને તો તમારે કોઈ કોપી કઢાવવાની જરૂર નથી. અથવા પીડીએફ અપલોડ કરે એમાંથી જોઈને તમને અગત્યનું લાગે એટલું નોટ ડાઉન કરી લો. થોડુંક નોટ ડાઉન તો કરવું પડશે. બીઓયુ ની ડિગ્રી ચાલશે. બીએઓયુ વાળું ચાલે ભાઈ, કોઈ ચિંતા નહીં. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સરકાર માન્ય છે, યુજીસી માન્ય છે. યુજીસી એક્ટ 1956 અન્વયે એને માન્ય ગણી છે, એટલે કોઈ ચિંતા નથી. ડાયસ નો તૂટક એક્સપિરિયન્સ ચાલશે. તૂટક અનુભવ હોય તોય ચાલે અને સળંગ અનુભવ હોય તોય ચાલે. તૂટક એટલે એક પ્રાથમિક નો, એક માધ્યમિક નો, એક ઉચ્ચતર માધ્યમિક નો હોય તોય ચાલે. એવું જરૂરી નથી કે ભાઈ અનુભવ છે એ તમારો બધો સળંગ જ હોવો જોઈએ, કે એક જ સ્કૂલનો હોવો જોઈએ, કે ખાનગી સ્કૂલનો સરકારી સ્કૂલનો ભેગો તોય ચાલે. ખાનગી સ્કૂલનો, ગ્રાન્ટેડ સ્કૂલનો, સરકારી સ્કૂલનો ભેગો હશે તોય ચાલશે, પણ અનુભવ માન્ય હોવો જોઈએ. બધો ખાનગીનો હશે ને તૂટક હશે તોય ચાલશે કે ભાઈ અગાઉ હું આ ખાનગી સ્કૂલમાં હતી પછી આ ખાનગી સ્કૂલમાં હતી, પણ અનુભવ તમારો યોગ્ય હોવો જોઈએ. સીસી પ્લસ એ પાસ કરી લીધી. જો હેતલબેન તો મારે એવું હતું સાહેબ, હું અહીં ક્લાસ 2 માં આવ્યો પેલા મેં સીસી પ્લસ પાસ કરી લીધી હતી. ઓલા કે તમે કેમ સીસી પ્લસ આપો? મને ખબર જ છે કે મારે શિક્ષણની અંદર મારે ભવિષ્યમાં ક્લાસ 1 2 બનવાનું જ છે, એટલે અત્યારથી મારે પાસ કરી લેવી જરૂરી છે. એટલે આપણે શિક્ષક હોય ત્યારે સમજો સીસી પ્લસ સીસીસી પ્લસ તમે આપતા હોય તો શિક્ષકને સીસીસી પાસ કરવાની, સીસીસી પ્લસ આપણે પાસ કરીએ લોકો પૂછે કેમ સીસીસી પ્લસ આપો છો?
તો હું ત્યારે કહેતો કે ભાઈ મારે તો ક્લાસ 1-2 બનવાનું છે, એટલે અત્યારે મારે પાસ કરી લેવી છે પરીક્ષા. બીએડ પછીનો 7 વર્ષનો અનુભવની વાત છે ભક્તિબેન. ચલો, ક્લાસ 1 મદુરાઈ કામરેજ વાળું કેવું છે કે થોડા ઇસ્યુ ચાલે છે બહારની યુનિવર્સિટી તરીકે, પણ એની ડિગ્રી આમ તો યુજીસી તો માન્ય જ છે, પણ અહીંની હોય તો વધારે સારું. એમ પછી બહારની યુનિવર્સિટી એવું નથી કે ભાઈ યુજીસી માન્ય છે, ડીઈબી માન્ય છે, તો માન્ય તો ગણે જ છે. પણ અહીંની હોય તો સારું. છે તો અમારે અધિકારી તરીકે કરવાનું શું છે? તમારે આમાં જોઈન થવાનું છે ને અત્યારથી તૈયારી કરીને ચાલુ કરી દેવાની. જો અધિકારી બનવું હોય તો પહેલા તો એક નોટ ડાઉન કરવાની ટેવ પાડો થોડું. પછી તો કે ડિસિઝન પાવર આપણો સારો હોય, આપણે સમજો કે મુદ્દાને સમજીએ, એના ઉપર થોડી ડિસ્કશન કરીએ. સાહેબ ચર્ચા કરવી પડે કે નહીં? મુદ્દા ઉપર ચર્ચા કરવી પડે, ચિંતન કરવું પડે, ચર્ચા કરવી પડે, અને ખાલી વાંચ કરે પાસ નહીં થવાય ગઈ. અને હેતલબેન કહે છે કે જીપીએસસી પાસ કરી હતી પણ ઇન્ટરવ્યુમાં ફેલ ગયા હતા. અમે તો મોક ઇન્ટરવ્યુ પણ ગોઠવવાના છીએ. એટલે ઇન્ટરવ્યુ પણ આપણે આ વખતે બહુ કરાયા છે ને, ઘણા બધા ઇન્ટરવ્યુમાં કદાચ આપણા ફેલ થયેલા મિત્રો છે ને, બહુ બધા પાસ થયા છે, પણ ફેલ થયા છે એને મેં એવું કીધું જ છે કે ભાઈ આપણે હિંમત નથી હારવાની, આવતી વખતે ફરીથી ઇન્ટરવ્યુમાં જશું. કારણ કે ઇન્ટરવ્યુ પહેલી ટ્રાય તો હું પાસ નથી થયો, મને ત્રીજા ઇન્ટરવ્યુ સિલેક્ટ કર્યો. એટલે ઇન્ટરવ્યુમાં એવું જરૂરી નથી કે ભાઈ તમને નપાસ કર્યા, મને કર્યો તો થાય એવું બને, એટલે એવું બહુ ટેન્શન નહીં લેવાનું. અમારા રાજભા છે, રાજભાને એવું થયું છે, જો ઇન્ટરવ્યુ માંથી બધા પાસ આવેલા ઘણા બધા છે એવા. પીજીએસ આવશે ને સાહેબ? હા આવશે, આવશે. આમાં જે કીધું છે એ બધી મોટા ભાગની પરીક્ષાઓ આવશે. થોડો સમય લાગશે હો. તમે કે સાહેબ તમે કહેતા હતા ને, એટલે હું કહેતો તો બરાબર છે, પણ એનો મિનિંગ એવો નથી કે ભાઈ તરત ને તરત આવી જાય. એના માટેની જે પ્રોસિજર હોય પૂરી થાય પછી જ આવશે. ડીઓ ડીપીઓ માટે 1 માર્ક માટે રહી ગયા, અમુક અડધો માર્ક માટે રહી ગયા, એટલે એ બધાને હવે આ વખતે કઈ વાંધો નહીં. આ વખતે તમારું સિલેક્શન સારું થશે, એનાથી ચિંતા નહીં કરવાની. કદાચ ભગવાન આપણા માટે જે પ્લાન કરતો હોય આપણા કરતા, આપણે વિચારીએ એના કરતા સારું કરતો હોય છે. અમુક વાર એવું નુકસાન આપણને ગયું હોય એવું લાગતું હોય, આપણે એવું હોય કે બનવું છે જીએસ ક્લાસ 2 હવે પીજીએસ બની જાવ, તો હું કહું છું જીએસ કરતા પીજીએસ સારું. પ્રાઇમરીમાં સાહેબ જગ્યા બધી ટીપીઓની, શાસનાધિકારીની અને ડેપ્યુટી ડીપીઓની સારી બધી જગ્યા, અને એમાં પણ પ્રમોશન તો પાછું છે. એટલે કે મોટા ભાગની કેવું છે, કદાચ તમારે લખ્યું હોય પ્રાઇમરી જીએસ માં, એટલે ભાઈ જીએસ માં પછી પીજીએસ માં મળી જાય તો સારું છે ને, ખોટું શું છે? તમને કદાચ સારી જગ્યા મળે, અથવા કદાચ તમે નસીબ હોય ડીઓડીપીઓ થઈ જાઓ. બીએડ તો જોશે બધે, બરાબર? ડીઓડીપીઓ માં તો જોશે, એઆઈ માં ચાલશે ડીએલએડ, અને પીજીએસ માં ડીએલએડ ચાલશે. મારી બેન પ્રાઇવેટમાં જોબ કરે છે, એની એજ 49 છે, એ ક્લાસ 2 ની એક્ઝામ આપી શકે, પણ પ્રાઇવેટ વાળાને એજ લિમિટમાં બાદ નથી મળતો. ભગવતીબેન, પ્રાઇવેટ વાળાની કેવું છે કે અંડર એજ ની અંદર આવતા હશે તો જ એને લાભ મળે, એટલે એને તક નથી મળતી. સરકારીમાં હોય એજ લિમિટ, પ્રાઇમરી વાળાને 42 47 સુધી આપી શકે. અને માસ્ટર ડિગ્રીમાં 55% અને નેટ સ્લેટ અથવા પીએચડી હોય તો તમે અધ્યાપક સહાયકમાં કરી શકો. હા, અધ્યાપક સહાયકની જગ્યાઓ છે, બરાબર? અધ્યાપક સહાયકમાં પણ અધ્યાપક સહાયક તો કદાચ આપણા શિક્ષકોમાંથી બહુ બધા ઓછા લાગુ પડતું હશે. કદાચ તમારામાંથી કોઈ માસ્ટર ડિગ્રી વાળું હોય ને અધ્યાપક સહાયક ઘણા તો જો કે લાગ્યા કા આપડા 55% હોય, એટલે કે ભરતી થાય છે, એમાં ઘણા બધા આપણે આવે છે, આપણા શિક્ષકોમાંથી જ આવે છે, અને પછી મળવા આવતા હોય છે કે સાહેબ આપણે ત્યાં આપણે શિક્ષકમાં હતા અને તમારે ત્યાં બેચમાં હતા, અને હવે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં સિલેક્ટ થઈ ગયા, એટલે આપણે અભિનંદન આપતા હોય છે. કે આપણે ઓલા ભરતભાઈ છે, ભરતભાઈ મકવાણા, ભરતભાઈ સોલંકી, ગઈ વખતે બીએડ કોલેજના હિન્દી પ્રોફેસરોમાં. અલ્પેશભાઈ, કાલે ફોન આવ્યો હતો મારે, અલ્પેશભાઈ. યસ, મહેનત કરી ફરજિયાત છે પંકજભાઈ. ડાયટમાં આવશે ભરતી, જીસીઆરટી છે, દરેક ડાયટની અંદર જુનિયર લેક્ચરરની ભરતી લાવશે, એની અપડેટ આપણે અહીંયા આપતા રહેશું. સર, જ્ઞાનલયમાં જોડાયા એટલે GS2 તો પાક્કું સમજીને જ વિશ્વાસ રાખવો, મહેનત કરવી ફરજિયાત છે. મહેનત કરશો તો પાક્કું જ છે. ડાયટમાં પણ ભરતી આવવાની છે જયદેવભાઈ. બીએડ પછી તમારો 5 વર્ષનો અનુભવ હોય એટલે તમે જીએસ ની આપી શકો, 7 વર્ષનો હોય તો જીએસ ક્લાસ 1 ડીઓડીપીઓ આપી શકો. હા, ઈડબ્લ્યુએસ વાળાને 47 વર્ષ સુધી તક મળશે. ઇકોનોમિક વીકર સેક્શન વાળાને 47 વર્ષ સુધી તક મળશે.
મહેશ કુમાર. યસ. પ્રાઇવેટ જોબ વાળાને 42 વર્ષ વત્તા 5 વર્ષ 47 વર્ષ કેટેગરીનો 5 વર્ષનો લાભ. ફિમેલ, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી. ડન. ચલો. એમએ ઇન એજ્યુકેશન પ્રોફેસર તરીકે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે માન્ય નથી. ચાલે છે સાહેબ, એમએ ઇન એજ્યુકેશન તો રાખે છે. આઈઆઈટી નું એમએ ઇન એજ્યુકેશન ચાલશે. અમુક જગ્યાએ પાછું ઇસ્યુ રહેતો હોય છે, પણ મોસ્ટલી મોટા ભાગે રાખતા હોય છે. જીસીઆરટી ડાયટ લેક્ચરર માં એમાં ચલાવશે. એટલે આમાં કેવું છે કે ભાઈ અધિકારી તરીકે મેં સરકારમાં બહુ બધી સેવા આપી છે અને ઘણી બધું સરકારમાં સારું કામે કર્યું છે, પણ હવે તમને બધાને અધિકારી બનાવવા માટે મેં અધિકારી તરીકેથી એવું નક્કી કરી લીધું કે ભાઈ હવે આપણે આ વિદ્યાર્થીઓ માટે કંઈક કરવું છે, ગુજરાતના ભાવિ અધિકારીઓ માટે કંઈક સારું કામ કરવું છે. એટલા માટે મેં સ્વેચ્છાએ આપણી નોકરી જે મારી હતી એમાંથી મેં રાજીનામું આપ્યું છે અને તમારા બધા મિત્રો માટે આ એક અભિયાન ચલાવવું છે કે તમને બધાને શિક્ષણની અંદર સારી જગ્યાએ અધિકારી બનવા છે. ડાયટ લેક્ચરર માટે હિતેશભાઈ ચેતનભાઈ અગાઉ વાત કરી તેમ માસ્ટર ડિગ્રી ફરજિયાત છે અને એસએસસી થી માંડીને છેક માસ્ટર ડિગ્રી સુધી તમારો સેકન્ડ ક્લાસ હોવો જોઈએ. અનુભવ માટે શું માન્ય? અનુભવની પણ આપણે વાત કરી છે. આગળ સ્લાઇડ બતાવીએ. ચલો હવે આ બધી ભરતીઓ આપણે આ તો બધી તમને કદાચ માહિતી હશે જ કે ભાઈ આપણી જે જગ્યાઓ ખાલી છે વર્ગ 1-2 ની 50% જેટલી, તો એ અન્વયે વિધાનસભાના ફ્લોર ઉપર માહિતી આપી છે કે બહુ ઝડપથી આમાં ભરતી કરવામાં આવશે. આ જીએસ ક્લાસ 2 માં એમએ માં 45% હોય તો ચાલે. જીએસ ક્લાસ 2 માં એમએ ની જરૂર જ નથી. જીએસ ક્લાસ 2 માં એમએ ની કોઈ જરૂર નથી. જીએસ ક્લાસ 1 માં તમારે બીએમ ફર્સ્ટ ક્લાસ હોય તો એમએ ની જરૂર નથી. ફર્સ્ટ ક્લાસ હોય તો વાંધો નહીં. એટલે જીએસ ક્લાસ 2 માં તમારે એમએ ની જરૂર નથી, ચિંતા ના કરશો. ચલો હવે આ બધી જગ્યાઓ મંજૂર થઈ હશે. આપણી 301 જગ્યાઓ બિન જાતિની આદિજાતિની જગ્યાઓ હોય છે, આરએમએસસી ની જગ્યાઓ, પછી આ તો હિસાબી અધિકારી, આપણી કિરણ નિરીક્ષકની ભરતી અંગેની જે સત્તાઓ આપી છે પ્રાથમિક શિક્ષણ નિયામક સાહેબને એ, અને આ આપણા નંબર છે. કદાચ તમારે વધુ માહિતી કંઈ જોઈ તો આ નંબર ઉપર સંપર્ક કરીને માહિતી લઈ શકો છો. અને આપણો અભ્યાસક્રમ છે, આ અભ્યાસક્રમ છે આપણી તમને કામ આવશે જીએસ ક્લાસ 2 માં. ડન ને? આવો નવો જ અભ્યાસક્રમ મોસ્ટલી ટીપીઓ નો હશે, પણ ટીપીઓ માં અમુક ટોપિક છે એમાંથી નીકળી જશે. ટીપીઓ ની અંદર કેવું છે કે માધ્યમિકને લગતા જે ટોપિક છે, માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 છે, માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 છે, અને ટીપીઓ નો જે અભ્યાસક્રમ ફાઇનલ થશે, આવશે નવો એટલે આપશું. પણ આ જીએસ ક્લાસ 2 નો અભ્યાસક્રમ છે, આને ફોલો કરો તો 80% આવી જાય. 80% અભ્યાસક્રમ આમાં આવી ગયો, 80-90%. તો આ ની અંદર જીકે 100 ગુણનું છે આપણું. એની અંદર 8 પોઈન્ટ છે. ભારત ભૂગોળ ગુજરાતના ખાસ સંદર્ભ એટલે ભારત ગુજરાતની ભૂગોળ, ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના ખાસ સંદર્ભ એટલે ભારત ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારત અને ગુજરાતનો ઇતિહાસ, અર્થવ્યવસ્થા, આયોજન, પછી બંધારણ, રાજનીતિ શાસ્ત્ર એટલે બંધારણ અને રાજનીતિ. બરાબર. પછી તો કે ભાઈ આ રીઝનિંગ છે, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ખેલ જગત અને કરંટ અફેર્સ. આટલા ટોપિક આપણા. પ્રિલિમ્સ નો 100 ગુણનો તમારો આ આખો અભ્યાસક્રમ છે પ્રિલિમ્સ નો. ચલો બહાદુર સાહેબ, તમે વધુ લેક્ચર લો તો તમારો વધુ લાભ મળે. હા, અમે હવે અઠવાડિયામાં 3 વખત અમે મળીએ છીએ એકબીજા સાથે. ચલો હવે આ આપણો લેક્ચરર નો જે ટૂંકમાં તમારે જો ડીઓ ડીપીઓ બનવું છે અથવા જીએસ ક્લાસ 2 બનવું છે તો આ બધા ટોપિક તમારા માટે અગત્યના છે. બરાબર. 47 વધુ કરાવો ચેતનભાઈ. 1964 ગ્રાન્ટીનેટ કોડ, 1947 પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ, પછી તો કે ભાઈ આપણો આરટી એક્ટ 2009, 47 49 બંને કરવાના. બરાબર. 47 નો એક્ટ અને 49 ના રૂલ્સ. ગ્રાન્ટીનેટ કોડ 1964 માધ્યમિક શાળાઓ માટે જે અગત્યનો છે. ગ્રાન્ટીનેટ માધ્યમિક શાળા અનુદાનિત આપણે ત્યાં 5500 જેટલી માધ્યમિક શાળાઓ છે. 1947 તો ચેતનભાઈ ઘણી સરસ રીતે ભણાવે છે. આરટીઆઈ એક્ટ, આરટીઆઈ તો તમને બધાને યાદ રહી ગયું, આપણી ભાગવત ગીતા 2009 અને આરટી રૂલ્સ 2012 હવે આપણે બધા સારી રીતે તૈયાર કર્યા છે. હવે અમે શરૂ કરી રહ્યા છે ગુજરાત 72 74 આ બધું આવશે આપણી અધિકારી બેચમાં. 72 74 64 આ બધું અધિકારી બેચ નો વિષય છે. બધું મટીરીયલ બની ગયું છે. હવે આપણે
લેક્ચર શરૂ કરી રહ્યા છીએ 1974 અને 1972. ચલો પછી આ સાક્ષરતા નિરંતર શિક્ષણની આપણે વાતો કરી છે. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે તો ગુજરાતના શિક્ષણ માળખું આખું આપણે સમજાવ્યું છે તમને, બરાબર. HOD થી શરૂ કરી અને શિક્ષણ માળખાની તમામ માહિતી તમને અગાઉ આપેલી છે મેં. તમામ HOD ની, શિક્ષણની, વિભાગની, મંત્રાલયની શિક્ષણ વ્યવસ્થા, ત્રુટીઓ, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ તાલીમ વ્યવસ્થા, તાલીમ માટેની શું વ્યવસ્થા છે એ આપણને ખ્યાલ છે, મહત્વ, પ્રાથમિક શિક્ષણની પરીક્ષાઓ, વ્યવસ્થા, માળખું એ પણ જોયું છે. અને હમણાં ઘણા બધા ફેરફારો એમાં થયા છે. NEP જ્ઞાન સેતુ, 2020. જ્ઞાન સાધના, CET, NMMS, ભારતની શિક્ષણ નીતિઓ, NEP એ આપણે બહુ મસ્ત કર્યું છે. શિક્ષણ નીતિમાં હવે તમે બધા કે કસ્તુરીરંજન સાહેબે જાણે કે ભણાયા હોય ને એ રીતે તૈયાર થઈ ગયા છો કે ભાઈ કે કસ્તુરીરંજન સાહેબ ભણાવવા આવતા હોય એવી રીતે તમને શિક્ષણ નીતિ યાદ રહી ગઈ છે. ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન, બરાબર. આ મસ્ત ટોપિક છે. સાહેબ અમુક વાર અમને આમ ગાઈડ કરશે. શૈક્ષણિક સંસ્થાના પ્રશ્નોનો ઉપાયો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ યોજનાઓ. તો જોરદાર આપણે યોજનાઓથી માહિતગાર થયા છીએ. હવે લેટેસ્ટ યોજનાઓ પછી ફરી માહિતગાર લેશું. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓની ભૂમિકા, માળખું, કાર્યો. ત્યાર પછી ગુજરાત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સર્વિસની ટ્રિબ્યુનલ એક્ટ 2006 એ આપણે જોયો છે, છતાં હજી આપણે ફરીથી ભણતા રહીશું. ગુજરાત મુલકી સેવા રજાના નિયમો, જોશી સાહેબ આપણને બહુ મસ્ત ગાઈડ કરે છે. ગુજરાત મુલકી સેવા પેન્શનના નિયમો, બરાબર. કે એમાં તમારે જોશી સાહેબ જે કે NEP તો ગોખાઈ ગયું છે. જો NEP માં આ લોકો ચેતનભાઈ એટલે NEP તો આપણે કેવું છે કે હવે આમ બહુ ભણી હવે તો 2-3 વાર રિવિઝન થઈ ગયું. GES ક્લાસ 2 ની પરીક્ષા પ્રાઇમરી શિક્ષકો નહીં આપી શકે એનું કારણ છે એક્સ્ટાર્ટ આપી શકશે. એ જે એનું ઠરાવ છે એમાં પ્રાથમિક શિક્ષકોને વેલિડ નથી ગણ્યા. GES ક્લાસ 2 માં પણ પ્રાઇમરી GES આવશે તમારા માટે. આ GES 1 માં પ્રાઇમરીનો અનુભવ ચાલે છે. SC ને AIAT બંનેની જાહેરાત હવે તમારી સમજો કે ઇલેક્શન પછી આવશે, એટલે કે પરિણામ બને, સરકાર બને જૂન જુલાઈમાં. કઈ કરાવશે? રજાના નિયમો સમજો 5-1 વાર કરાયા છે ને હજી કરાવશે. કોઈ નવા જોડાણા છે સમજો કે આપણી નવી બેચ શરૂ થઈ છે, નવા જોડાણા છે તો ફરીથી આવશે જ. ચિંતા કરવાની જરૂર નથી. રજાના નિયમો, પેન્શનના નિયમો, આ તો બે જ છે. રજા અને પેન્શન આખે GCSR ના 8 વોલ્યુમ છે. સેવા, શિસ્ત, અપીલ, વર્ગીકરણ ને ભરતી બધું કરાયું છે. ફરીથી કરાવતા જ રહેશે સાહેબ. આપણા માટે હંમેશા આ બધા GPF ના નિયમો છે, નવી વર્ધિત પેન્શન યોજનાના નિયમો છે, NPS, બરાબર. ન્યુ ડિફાઇન્ડ કોન્ટ્રીબ્યુશન પેન્શન સ્કીમ જે છે, અને RTI તો તમને મેં એવો ભણાવ્યો છે કે તમે RTI ની અંદર તો હવે લગભગ ક્યાંય વાંધો ના આવે. RTI માં તો કદાચ તમને હવે બધું આમ મોઢે હશે. સાહેબના લેક્ચર જ જોરદારો યાદ ના રહેતું હોય તો રહી જાય છે. બસ યાદ તમને રહી ગયું છે અને પરીક્ષામાં યાદ આવી જાય એટલે આપણે આપણું કામ પૂરું. ડન. જોશી સર 2 વાર પેન્શન હજી જરૂર પડે તો કરાવશું. તમને જ્યાં સુધી સેટિસ્ફેક્શન ના મળે ત્યાં સુધી કરાવશું. ભારતમાં શિક્ષણ તંત્રની પ્રણાલી ભૂતકાળ અને વર્તમાન, એટલે અહીંયા શિક્ષણ પંચો અને શિક્ષણનો ઇતિહાસ, બરાબર. ભારતમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ પંચોની ભલામણો એ પણ ત્યાં કરવું પડશે. શિક્ષણ પંચો પણ આપણે બહુ મસ્ત કર્યા છે, કદાચ તમને ડિટેલમાં માહિતી હોય તો. શિક્ષણના હેતુ અને કાર્યક્ષેત્ર, વાય બાળકોને શા માટે ભણાવીએ છીએ, શું હેતુઓ છે શિક્ષણ આપવાના, એનું કાર્યક્ષેત્ર શું છે. શિક્ષણ સંદર્ભે બંધારણીય જોગવાઈઓ, આપણી કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ છે, બરાબર. વૈશ્વિક સંદર્ભમાં બદલાતા જતા પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણમાં નવીનીકરણ અને સંશોધન, આ શિક્ષણની અંદર જે ઇનોવેશન છે, રિસર્ચ છે. ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી સાથે શિક્ષણમાં ભૂમિકા અને પ્રવર્તમાન સમયમાં તેની અગત્યતા. પછી ઉક્ત ક્ષેત્રના પેડાગોજી, શિક્ષણ કળા અથવા અધ્યાપન શાસ્ત્રના સાંપ્રત સ્વભાવ અને તાજેતરના સંશોધનો. આટલા ટોપિક કરવાના થાય. 24 ટોપિક છે તમારા. હા, જે ટોપિક બાકી છે હવે, આમ તો અધિકારી બેચ તો જે આપણી નવી શરૂ થઈ, એટલે ચિંતા ના કરશો. ધીમે ધીમે અધિકારી બેચ તો હજી આપણી નવી જ શરૂ થઈ. આ બધા આપણા શિક્ષણ વિભાગમાં કામ કરતા અધિકારી મિત્રો છે, બરાબર. જે મિત્રો આ શિક્ષણ વિભાગની અંદર હાલ જોડાયેલા છે બધા GES ક્લાસ 2 છે. આ બધા મિત્રો આપણા શ્રેયાન અધિક્ષક તરીકે કામ કરે છે, બહુ જ સારું કામ કરી રહ્યા છે શિક્ષણ વિભાગમાં. અને આ બધા હમણાં જ પસંદ થયા છે, હવે એમની અપોઇન્ટમેન્ટ થવાની છે, બરાબર. આદર્શ નિવાસી શાળામાં પ્રિન્સિપાલ તરીકે ક્લાસ 2 તરીકે આ બધા મિત્રો પસંદ થયા છે છેલ્લે, હમણાં જે જાહેરાત આવી એમાં. અને હવે તમારે બધાએ બનવાનું છે, તો આ તમારા માટેની જાહેરાત છે. તમારે બધાએ અધિકારી બનવું છે.
તો આ તમારા માટેની એડવર્ટાઇઝ છે. અધિકારી બેચ નવી શરૂ કરી છે અને બાકી AEITPO ની તો આપણી બેચ શરૂ જ હતી. હવે જાહેરાત તમારી જૂન જુલાઈમાં. BA માં 59 અને MA માં 45% છે તો તમે ભરી શકો છો. સેકન્ડ ક્લાસ તો છે જ ને. સરસ. કાલે પરીક્ષા આવે તો ચિંતા નથી, એટલી તૈયાર થઈ ગયું છે જો અમુક બેચ વાળાને તો. સરસ. તો શિક્ષણ વિભાગની અંદર તમારી જે આવનારી DO, DPO, TPO, ડેપ્યુટી DPO માટે ઘરે બેઠા ગુજરાતના શિક્ષકો ભણી શકે એના માટેની આપણી અધિકારી બેચ, બરાબર ને? એમનામાં અત્યારે 18 મહિના વેલિડિટી વાળી એક અધિકારી બેચનો કોર્સ શરૂ થયો છે. એટલે કે જે મિત્રોને ફીસમાં થોડી રાહત જોતી હોય તો એમને આ વેલિડિટી છે એ 1.5 વર્ષની છે આમાં, અને આ રાહત એમને મળવાની છે. GS ક્લાસ 2 માં 1 માં બધે ઇન્ટરવ્યુ હોય. 2 વર્ષની વેલિડિટી છે તો 20,999 ફી છે. એમાં તમને બધું મળી જવાનું. મોક ટેસ્ટ છે, ટેસ્ટ છે, લેક્ચર છે, લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર, બરાબર? તમામ વસ્તુ આમાં મળી જવાની છે. અને વધુ માહિતી માટે આ નંબર છે, એમાં પણ તમારે સંપર્ક કરી અને માહિતી મેળવવાની છે, બરાબર? હવે તમારા મનમાં કઈ પ્રશ્ન હોય, કઈ પૂછવું હોય તો કહો. બધાની કોમેન્ટ મળે. સંદીપ કુમાર ચૌધરી, તમે શું કહેવા માંગો છો? કહો મને. GS ક્લાસ 2 માં ઇન્ટરવ્યુ હોય. હા, ઇન્ટરવ્યુ 100 ગુણનું હોય અને એને 50 માં કન્વર્ટ કરે. 300 ગુણની પરીક્ષા હોય એને 50 માં કન્વર્ટ કરે. કુલ 100 માંથી ફાઇનલ મેરિટ બને. ઇન્ટરવ્યુ બહુ અગત્યનું હોય. GS ક્લાસ 2 માં DO, DPO માં સિલેક્શન માટે ઇન્ટરવ્યુ ખૂબ જ અગત્યનું થશે. અધિકારી બેચમાં AEI ની તૈયારી થઈ જશે. અધિકારી બેચમાં AEI ની, TPO ની, ડેપ્યુટી DPO ની, DO, DPO ની બધી તૈયારી થઈ જશે. ઓલ ઇન વન બેચ છે અને લોંગ ટર્મ બેચ છે. બેચ પૂરી થઈ હોય ને રિન્યુ માટે રિન્યુ વાળાને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી આપશે હો. અને અત્યારે હાલ તો કોઈની પૂરી કરી જ નથી આપણે. ગઈ વખતે આપણી GS ક્લાસ 2 હતી ને એ મેં લગભગ 2 વર્ષ ચલાવી દીધી, કારણ કે તમારે બધાને એક્ઝામ લેટ આવી હતી. એટલે આપણે શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓને સફળતા મળે ત્યાં સુધી મોસ્ટલી ચાલુ રાખતા હોય છે. પ્રાઇમરી ટીચર DPO આપી શકે એમ જાણવું હતું સર. એક છે ને તમારી નવી કોઈ શિક્ષણની ચેનલ આપણે બનાવશું ને તો હું તમને બધાને અપડેટ આપી દઈશ. એક નોટિફિકેશન નખાઈ દઈશ, જોઈન કરી લેજો. ચેતન સર, ગીવ યોર મોબાઈલ નંબર પ્લીઝ. તમે છે ને મારા મોબાઈલ નંબર માટે આ નંબર પર સંપર્ક કરજો એટલે તમને આપી દઈશ. 8469677555 8980677555. આમાં તમે સંપર્ક કરજો એટલે તમને માહિતી આપી દઈશ. ઓપનની જગ્યા હશે, ઓછી નહીં હોય. તમને ઓપનની જગ્યા સારી એવી હશે, ચિંતા ના કરશો. હા, જનરલની જગ્યા તો હોય, ભરતી કરવાની છે તો ઓપનની હોય, બક્ષી પંચની હોય, EWS ની હોય, SC ST હોય. ચાલે. તમે જોબ ભલે PTC ઉપર લીધી પણ પાછળથી B.Ed કરી લીધું છે ને એટલે ચાલે. ભાઈ ચાલી ગયું. તમારે જો અત્યારે સાહેબ થોડુંક આમને એ કઈ રીતે તૈયારી કરવી, શું વાંચવું અને આ લેક્ચર કઈ રીતે જોવા, થોડુંક એમને ખાસ એ જરૂર છે. જો તમારે કેવું છે, તમે સમજો કોઈ પણ બેચમાં જોડાણ, અધિકારી બેચમાં છો કે AEI બેચમાં છો, તમે નવી બેચમાં, નવી અધિકારી બેચમાં છો કે જૂની AEI બેચમાં છો કે નવી AEI બેચમાં છો, તમે કોઈ પણ બેચની અંદર છો, તમે એક વસ્તુ સમજો, તમારે કઈ રીતે તૈયારી કરવાની એક થોડુંક સમજી લો બેઝિક. મિત્રો, તમારે તૈયારી કરવા માટે તો પહેલામાં પહેલું આ જ્ઞાન લાઈવ સાથે તમે જ્યારે જોડાવ છો ત્યારે તૈયારીમાં જ તમને બુક્સ આપવામાં આવે છે, એટલે પ્રિન્ટ મટીરિયલ તમને આપવામાં આવે છે. એ પ્રિન્ટ મટીરિયલનો તમારે ઘરે અભ્યાસ કરવાનો છે. એ પ્રિન્ટ મટીરિયલના ચેપ્ટર વાઇઝ આપણે વિડીયો લેક્ચર આપીએ છીએ. વિડીયો લેક્ચર આપ્યા પછી એના ટેસ્ટ પણ લઈએ છીએ બીજા દિવસે, અને ચેપ્ટર પૂરું થયા પછી પણ ચેપ્ટર ટેસ્ટ લઈએ છીએ. સાથે સાથે તમારા જે ડાઉટ્સ છે, જે સોલ્યુશન તમને નથી મળતા, એનું ઓનલાઈન સોલ્યુશન પણ આપવામાં આવે છે. PDF મટીરિયલ પણ આપવામાં આવે છે. તો અહીંથી આપવામાં આવેલું એ પ્રિન્ટ મટીરિયલ તમારે ઘરે અભ્યાસ કરવાનો છે. અહીંના રિલીઝ થતા જે લેક્ચર છે તમારે જોવાના છે. જો તમને સમય નથી તો રેકોર્ડેડ લેક્ચર તમારે જોવાના છે. ચેપ્ટર ટેસ્ટ આપવાના છે, યુનિટ ટેસ્ટ આપવાના છે, અને સાથે સાથે પાછળથી મોક ટેસ્ટ આપવાના છે. તો આવી પદ્ધતિસરની તમે તૈયારી કરો. માની લો કે તમને સવારમાં 2 કલાક મળે છે, સાંજે 2 કલાક મળે છે, રાત્રે 2 કલાક મળે છે, તો આ સમયનો તમારે મહત્તમ ઉપયોગ કરવાનો છે. અને માત્ર વાંચા કરવાનું નથી. ચેતનભાઈ હમણાં જ વાત કરી કે વાંચવાનું છે, તમારે વાંચ્યા પછી એને વિચારવાનું છે, એનું અર્થગ્રહણ કરવાનું છે કે શું કહેવા માંગે છે.
તમારો કોઈ ડાઉટ હોય તો નોંધી રાખવાનો છે, પછી અમારી નહીં સાથે સર, ચર્ચા આપણા કેવું કરવાની છે, આપણા એઆઈ વાળા સ્ટુડન્ટ અમુક સરસ મજાના ગ્રુપ બનાવીને પ્રશ્નોત્તર Yes. રોજ કરે છે. આ સારામાં સારી પદ્ધતિ છે, ગ્રુપ ડિસ્કશન ની પદ્ધતિ, અથવા તો તમારું કોર ગ્રુપ તમે બનાવો, બરાબર. સહપાઠી શિક્ષણ કહેવામાં આવે છે, પિયર ગ્રુપ ઓફ લર્નિંગ કહેવામાં આવે છે. તમે કોઈ એક ટોપિક નો એક મુદ્દો તમે લો અને તમારા ગ્રુપમાં સર્ક્યુલેટ કરો કે આજે આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરીશું. એ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તમે કરી શકો છો, અને કોઈ જગ્યાએ ભેગા મળીને તમે ચર્ચા કરી શકો છો. એ આખો મુદ્દો પત્યા પછી તમે એના MCQ ની ચર્ચા કરો, એકબીજાને પ્રશ્નો પૂછો, કદાચ કોઈને પ્રશ્નો જવાબ નથી આવડતો તો એને તમે સોલ્યુશન આપો. આ રીતે તમે કરશો તો એ સાંભળવાથી 70% યાદ રહેતું હોય છે, વાંચવાથી 20% યાદ રહેતું હોય છે. અને જો તમે વાંચીને, લખીને, સમજીને તમે તૈયાર કરો છો, લખો છો, તો તમને 90% યાદ રહેતું હોય છે. તો અહીં બધી જ પ્રેક્ટિસ તમને કરાવવામાં આવે છે, તમને વંચાવવામાં પણ આવે છે, તમને સંભળાવવામાં પણ આવે છે, તમને લખાવવામાં પણ આવે છે. તો રીડિંગ, રાઇટિંગ અને આ લેખિત, રીડિંગ, રાઇટિંગ અને વર્બલી તમને જે લેક્ચર આપવામાં આવે છે તે આ બધું જ એક જ પ્લેટફોર્મ પરથી તમને આપવામાં આવે છે. એટલે તમારે બીજી કોઈ જગ્યાએ તમારે જોવાની જરૂર નથી. એક જ પ્લેટફોર્મ પર તમે જોડાવ અને એક જ પ્લેટફોર્મ પર તમે કામ કરો તો મને લાગે છે કે તમે 100% સફળ થશો. હા, તમારું ટાઈમ મેનેજમેન્ટ, તમારું પરફેક્ટ પ્લાનિંગ એ ખૂબ જ જરૂરી છે. અને બીજી એક વાત પણ ખાસ સાથે સાથે કરી લઈએ કે ઘણા માણસો નેગેટિવ આપણા ઉપર સ્પ્રે કરતા હોય, નેગેટિવ તમારા ઉપર એ કરતા હોય છે, નેગેટિવ આઈડિયાઝ, નેગેટિવ થોટ્સ તમારા પર તમને એવું કહેતા હોય કે હવે તું તો શિક્ષક છો ને તારે તૈયારી કરવાની ક્યાં જરૂર છે? એવું માનવાને કોઈ કારણ નથી, કારણ કે સૌથી મોટી ખરાબ અસર એ નેગેટિવ વિચારોથી આપણને પડતી હોય છે. આપણે હંમેશા પોઝિટિવ બની અને તમે કેન ડુ એપ્રોચથી તમે આગળ વધશો અને અમારી સાથે આ રીતે પ્લેટફોર્મ પર તમે જોડાશો તો મને લાગે છે કે એ કોઈ તાકાત નથી કે જે તમને સારા મેરિટ સાથે પાસ ન કરાવી શકે. લાઈવ લેક્ચર સાંજના સમય હોય તો સારી રીતે જોઈ શકાય. સાંજના સમયે જ આપણે લાઈવ લેક્ચર હોય છે. આપણે કેવું છે, જનરલી નોકરી બધાની ધ્યાનમાં રાખીને જ તે લાઈવ લેક્ચર છે તમે જોઈન કરી શકો એટલા માટે 8:30 નો રાખીએ છીએ. એટલે હવે તમે બધા લેક્ચર જોઈને બધા હોશિયારી થઈ ગયા છો ને સારું એવું તમારું નોલેજ થઈ ગયું છે, બરાબર. તો તમારે ડિસ્કશન કરવાની, તમારું પોતાનું એક 4-5 મિત્રોનું, 8-10 મિત્રોનું ગ્રુપ, આપણે ત્યાં ઘણા બધાના ગ્રુપ એવા સરસ તૈયારી કરે છે કે જે લોકો હોશિયાર છે. પછી અમુક કેવું છે, ગ્રુપની અંદર મુદ્દો છે કેનો હોવો જોઈએ, શિક્ષણનો જ હોવો જોઈએ. પછી ગ્રુપની અંદર મુદ્દો સંઘનો આવી જાય છે, ગ્રુપની અંદર મુદ્દો પછી ચૂંટણીનો આવી જાય, એ ના ચાલે. આપણે શિક્ષણ માટેનું ગ્રુપ છે, શિક્ષણ માટેની તૈયારી છે, તો શિક્ષણ માટે તમે તૈયારી કરો. એઆઈ નું ગ્રુપ છે, એમાં સારી બધી ચર્ચા થાય છે. એઆઈ નું જે ગ્રુપ છે એમાં સારા બધા એકબીજાને ચર્ચા કરી અને વિડીયો તમે સમજો કે 2-2 વાર જોશો ને તો બીજું કંઈ કરવાની જરૂર નથી. એક ને એક વિડીયો તમારે પહેલા સિંગલ સ્પીડમાં જોવાનો, પછી એને રિવિઝન કરવા માટે ડબલ સ્પીડમાં જોવાનો. એટલે ઘણા બધા મિત્રોના પ્રશ્ન છે કે સાહેબ મારે BA માં ટકા, જો તમારા ટકાની કોઈ જરૂર નથી. GES ક્લાસ 2 માં સમજો તમારો 5 વર્ષનો અનુભવ છે ને BA છો, તમે B.Ed છો, એટલે તમે આપી શકશો GES ક્લાસ 2. હા, અને પ્રાઇમરી GES જે છે એ આવશે ને ત્યારે તમે આપી શકશો. જે મિત્રો ટીચર્સ છે એમના માટે એ તક છે. અત્યારે પ્રાઇમરી ટીચર્સ માટે AI ની તક છે. ભવિષ્યમાં પ્રાઇમરી GES ની અંદર પ્રાઇમરી ટીચરોને તક મળશે. મિત્રો, જે 2024 નું વર્ષ છે ને એ આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે 2024 નું વર્ષ એ ભરતીનું વર્ષ છે. એટલે ઘણા બધા ક્ષેત્રોમાં નવી ભરતી આવી જ રહી છે. ભરતી આવે પછી તમે જોઈન થયા પછી તમે તૈયારી શરૂ કરો, એમાં ઘણો બધો તમે લેટ પડી જતા હો છો. ભરતી તો આવવાની જ છે, તો તમે અત્યારથી તમે આની સાથે જોડાઈ અને ચર્ચા કરી અને તમે જો શીખી લો અને રીડિંગ કરો, ટેસ્ટ આપો, તો મને લાગે છે તમને પર્યાપ્ત સમય તમને મળી રહેશે. જ્યારે ભરતી આવ્યા પછી કરશો તો તમે મોડા પડી જશો. એક નોટિફિકેશન તમને મોકલશો, અધિકારી બેચ માટે પણ એક નવું ગ્રુપ બનાવશું. પછી ઘણા ગ્રુપમાં અમે બધા હોય છે, અને પછી બિનજરૂરી કેવું છે, સંઘની વાતો અને પેલી વાતો થતી હોય એટલે અમારો સમય બગડે, બરાબર. અને કેવું, ઘણા પછી આપણને પર્સનલ મેસેજ કરે, સાહેબ મને આ ગ્રુપમાં જોઈન કરજો. ભાઈ આ કેવું થાય પછી કે હું એક વ્યક્તિને ગ્રુપમાં જોઈન કરવા જાઉં તો મારે બીજું કામ કરવું પડે કે ના કરવું પડે? શું કામ? મેં સરકારમાં નોકરી મૂકી દીધી. સમજો કે સમય તમારા માટે મેક્સિમમ આપવો છે, એટલા માટે આ નક્કી કર્યું છે કે ભાઈ આપણને પ્રિલિમ પછી પણ તમારું મેઇન્સ વખતે તમારું ગ્રુપ બનાવવામાં આવશે. એટલે ગ્રુપ તમારું ચાલુ રહેશે, તમે તૈયારી કરી શકો ને એના માટે જ આપણે ગ્રુપ બનાવ્યા છે. એટલે અધિકારી બેચનું એક અલગ ગ્રુપ બનાવી દઈશું અને અધિકારી બેચમાં બધી તૈયારી થાય, ચિંતા ના કરશો. ઉમેશ કુમાર પલાસ, શું પૂછ્યું પલાસ? ચલો કોમેન્ટ કરી દો બેટા. એ માટે BA અને MA ની ટકાવારી આટલી હોય તો ચાલે. AI માટે તમારે MA ની જરૂર જ નથી. તમે BA B.Ed છો અથવા BA PTC છો એટલે ચાલે. ઉમેશ કુમાર, હવે ટકાવારીની જરૂર માત્ર ને માત્ર DO માં છે. અને એમાં એવું છે, DO માં BA માં ફર્સ્ટ ક્લાસ જોઈએ અથવા BA માં ફર્સ્ટ ક્લાસ નથી તો માસ્ટર ડિગ્રીમાં સેકન્ડ ક્લાસ જોઈએ.
બાકી ક્યાંય જીએસ ક્લાસ 2 ની અંદર 40% હોય 45% હોય તોય ચાલે છે. એ તમારે ટીપીઓ આવે, ટીપીઓ ની અંદર તમારે બીએમ 45% હશે તોય ચાલશે. એટલે ટકાવારીની જરૂર તો માત્ર ને માત્ર ડીઓ ડીપીઓ ની અંદર બીએ માં ફર્સ્ટ ક્લાસ અથવા એમએ માં સેકન્ડ ક્લાસ એવું લખ્યું છે. પ્રિલિમ અને મેન્સ ની વચ્ચે ખાસો બધો તમને સમય મળતો હોય છે, એટલે એ ચિંતા કરવાની જરૂર નથી મકવાણા વિપુલ કુમાર. અને બે કરવાના, પાર્ટ 1 પાર્ટ 2 બે કરવાનું. અને એઆઈ માં તો મેન્સ ના માર્ક ઉપર જ તમારું સિલેક્શન છે. એઆઈ વાળા મિત્રોએ સિલેક્શન તમારું મેન્સ ઉપર થવાનું છે, પ્રિલિમ્સ ઉપર સિલેક્શન નહીં. પ્રાઇમરી ટીચર નો અનુભવ ચાલશે ડીઓ ડીપીઓ માં. મેન્સ માટે ટીમ જ્ઞાન લાઈવ તમારી સાથે જ છે, બરાબર. મેન્સ ની જરાય ચિંતા કરશો નહીં. તમારી મેન્સ જે વર્ણનાત્મક પેપર 1 છે અને બીજું પેપર 2 ઓએમઆર વાળું છે, બંને પેપરનું તમને મટીરિયલ્સ એ મળશે, બંને પેપરના વિડીયો મળશે, બંને પેપરની ટેસ્ટ એ મળશે. હવે શું ઘટે બોલો કહો? એ બંને બુક્સ તૈયાર થઈ રહી છે, એટલે કઈ ઘટવા નહીં દઈ તમને તમતાર. અને એ તમારી સમજો કે અધિકારી બેચ છે એના માટેની બુક મળશે ને એના માટેનું બધું જ મટીરિયલ મળશે, એના માટેના બધા જ વિડીયો મળશે. આ વિડીયો ઉપર ડિપેન્ડન્ટ ઘણા બધા ગઈ વખતે ક્લાસ 2 થયા ને બધા વિડીયો બબે વાર જોઈને 3 વાર જોઈને થઈ ગયા છે. પણ પછી ઇન્ટરવ્યુ આવે ત્યારે થોડું તમારે કેવું સર્કલ બનાવવું પડે, એકબીજા સાથે ડિસ્કશન કરવી પડે, ફાયદો થાય. તમારે ટાર્ગેટ અધિકારી બનવાનો છે તો થોડું તમારો એપ્રોચ છે, તમે બધા વ્યક્તિના વિચારો જાણો. અમુક માણસો આશાવાદી હોય, અમુક નિરાશાવાદી હોય. ડીઓડીપીઓ માં માત્ર પીટીસી નહીં ચાલે. સાહેબે વાત કરી એમ ગ્રેજ્યુએશનમાં ફર્સ્ટ ક્લાસ અથવા માસ્ટરમાં સેકન્ડ ક્લાસ. હા, ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવના લેક્ચર પણ શરૂ કરશું હવે ટૂંક સમયમાં, બરાબર. તમારા માટે ડીઓડી સોરી આપણે એઆઈ ની મેઇન્સ માટે ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ. એમફિલ તો બંધ થઈ ગયું માં ક્લાસ 2 હોય તો સર એમએ માં નથી. કઈ તમારે એમએ માં માસ્ટર ડિગ્રીમાં તમારે ફર્સ્ટ ક્લાસની જરૂર નથી. ખોટા આમાં કેવું છે, તમે જરાય ચિંતા ના કરશો. ડીઓ ડીપીઓ ની અંદર માસ્ટર ડિગ્રીમાં સેકન્ડ ક્લાસ માંગ્યો છે. જો તમારે બેચલર ડિગ્રીમાં ફર્સ્ટ ક્લાસ ન હોય તો જ માસ્ટર ડિગ્રીની જરૂર છે. પ્રાઇમરીનો 7 વર્ષનો એક્સપિરિયન્સ ચાલે, હા, પણ તમે જે નિશ્ચિત લાયકાત છે એ ધરાવતા હોવા જોઈએ. બુક કરતા પણ તમે લેક્ચર પીડીએફ વાંચશો ને તો ધી બેસ્ટ છે. યસ, લેક્ચર ની પીડીએફ વાંચો ને એમાંથી પોતાનો ચોપડો બનાવો ને એનાથી વધારે સારું મટીરિયલ કોઈ કહી શકાય નહીં. તમે લેક્ચર પીડીએફ વાંચો અને એમાંથી પોતાનો ચોપડો બનાવો. ટેસ્ટ ફરીવાર શરૂ કરવાની વિનંતી કરીએ કરશું જ દે હવે તમારા માટે. પણ ટૂંકમાં તમે લેક્ચર અને એની પીડીએફ અને ટેસ્ટ. ગુજરાતી થી ડર લાગે છે, ડર ની ચિંતા ના કરશો. આપણે બધા ગુજરાતી ગ્રામર તો આવડવું જોઈએ. ગુજરાતી વ્યાકરણ તો બહુ ઈઝી છે અને એ તમને શીખવાડશું. નથી આવડતું તો આપણી પાસે બધા વિષયના નિષ્ણાત ફેકલ્ટી મિત્રો છે કે જે તમને પૂરેપૂરા માર્ક્સ આવે એવું શીખવશે. એટલે કે ટૂંકમાં સારી રીતે તમને સમજાય એ રીતે શીખવશે કે જેથી કરીને તમે સારો સ્કોર કરી શકો. ચલો તો હવે લગભગ મોટા ભાગના પ્રશ્નો આવી ગયા છે. તમને ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. કદાચ કોઈ મિત્રને જોડાવાનું બાકી હોય તો આપણી જે બેચ છે સમજો કે એમાં જોડાઈ શકો છો તમે. આપણી અધિકારી બેચ ની અંદર કદાચ કોઈને જોડાવાનું બાકી છે તો જોડાઈ શકો છો. બાકી ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત. જય જય ગરી ગુજરાત.